જય સચ્ચિદાનંદ. બધાના મોબાઈલ સાયલેન્ટ કરી દો. દરેક વખતે તમારે લોકો જાગરણ મુકાવું એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું જ્ઞાન. આ ગામ પુણ્યશાળીઓનું ગામ છે. આ ગામના લોકો બહુ ભાગ્યશાળી છે કે આ ભૂમિ ઉપર મહાપુરુષોનો જન્મ થાય છે. તમને એમનો લાભ ઇનડાયરેક્ટ મળી જાય છે. ભાદરણ હોય તો આપણને ગૌરવ થાય કે હું ભાદરણનો છું. દાદા તમે ભાદરણના છો તો હું ભાદરણનો છું. વાત સાચી છે કે આપણને આવા મહાપુરુષનો આ ધરતી ઉપર જન્મ થાય ને ગામ આપણું વતન હોય તો આપણને ગૌરવ અનુભવ થાય. અનેક સાધુ સંત અને સંન્યાસીઓ ભાદરણ ગામમાં પધારેલા હશે અને હજુ પણ પધારતા હશે અને અનેક મહાપુરુષોનો લાભ પણ તમને તમારી જિંદગીમાં સમયે સમયે મળતો જ રહે છે. દરેક વ્યક્તિ ગમે તેને માનતા હોય એની સાથે આપણને વાંધો. વાત આપણે એ સમજવાની છે કે જ્ઞાન શબ્દ તો આપણે બહુ સાંભળ્યો છે. કયો શબ્દ? જ્ઞાન. અજ્ઞાન શબ્દ તો બહુ સાંભળ્યો છે, પણ વિજ્ઞાન શબ્દ આપણે ઝડપથી બોલતા કે સમજતા નથી. આપણે જ્ઞાનની જ વાત કરીએ છીએ. જ્ઞાન અજ્ઞાન ની કે તારામાં જ્ઞાન નથી તો અજ્ઞાન છે, પણ જ્ઞાન અજ્ઞાન ની વાત કરે છે, કોઈ વિજ્ઞાન ની વાત નથી કરતી. એટલે આજે શરૂઆત એનાથી કરું છું કે જ્ઞાન અજ્ઞાન કોને કહેવાય અને વિજ્ઞાન કોને કહેવાય. ત્યારથી શરૂઆત કરી. એ ઘણા બધાની ભ્રાંતિ તૂટી જાય. જ્ઞાન અને અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે. શું છે? જ્ઞાન અને અજ્ઞાન બંને રિલેટિવ સત્ય છે અને બંને માન્યતા ઉપર આધારિત છે. બંને માન્યતા ઉપર આધારિત છે અને વિજ્ઞાન સનાતન સત્ય છે. શું છે? એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. હવે સમજી ગયા વાત મારી? જ્ઞાન અજ્ઞાન એ રિલેટિવ સત્ય છે અને તમારી માન્યતા ઉપર આધારિત છે. એ સનાતન સત્ય અને વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત છે. એટલે માનો કે ના માનો તોય લાગુ પડે, કારણ કે આખી આ દુનિયા કુદરતના કાનૂનથી, તમારું જીવન પણ કુદરતના. માટે વિજ્ઞાન અને જ્ઞાન બંને જુદા છે. આ સમજવા પહેલા પ્રયત્ન કરો. જ્ઞાન અજ્ઞાન શબ્દ આપણે લૌકિકમાં વાપરીએ છીએ, ધર્મમાં વાપરીએ છીએ. જ્ઞાન એટલે સારી વસ્તુને ગ્રહણ કરવી. શું કીધું? અજ્ઞાન એટલે ખોટી વસ્તુને ગ્રહણ કરવી. ખ્યાલ આવ્યો? ધાર્મિક માન્યતા પ્રમાણે મહાપુરુષોએ કહેલું ધર્મને પાલન કરવું, નીતિ નિયમોનું પાલન કરવું, તપ જપ પૂજા પાઠનું પાલન કરવું અને શાસ્ત્રોમાં લખેલી વાતોને સમજવા પ્રયત્ન કરવું, એનું નામ જ્ઞાન. અજ્ઞાન એટલે કે એને ન માનવું. શું કીધું? ન અનુસરવું. કે સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એને જ્ઞાન કહેવાય. શું કહેવાય? એને ના ફોલો કરવું એને અજ્ઞાન કહેવાય. ચોરી ન કરવી એ જ્ઞાન, અને ચોરી કરવી એ, હિંસા કરવી એ અજ્ઞાન, અને હિંસા ના કરવી એ. રામ કૃષ્ણ મહાવીર જેવા ભગવાનને માનવું એ જ્ઞાન, અને ન માનવું એ, મંદિરમાં જવું એ જ્ઞાન, ના જવું એ સમજાય છે ને?
વાણી વર્તન ને વિચારો સારા હોવા એ જ્ઞાન, ન હોવા એ અજ્ઞાન. તો જ્ઞાન અજ્ઞાનની પરિભાષા દરેકની જુદી જુદી છે, પણ મૂળ ટાઇટલ છે રિલેટિવ સત્ય. શું છે? એક વ્યક્તિ કે હું રામને માનું છું, એ સાચું જ્ઞાન છે. બીજો કે હું કૃષ્ણને માનું છું, એ સાચું છે. ત્રીજો કે હું મહાવીરને માનું છું, તે સાચું. કોઈ કે હું શિવને માનું, તે સાચું. કોઈ કે સ્વામિનારાયણને માનું, તે સાચું. પણ જ્ઞાન શું છે? વ્યૂ પોઈન્ટ છે. સનાતન સત્ય સમજાય છે? એટલે જ્ઞાન અને અજ્ઞાન એ પાપ પુણ્યના સાધનો છે. એ આત્માની અનુભૂતિનું કે મુક્તિનું સાધન. સમજાય છે મારી વાત? જ્ઞાન અજ્ઞાન એ પાપ પુણ્યનું સાધન છે. એનાથી 4 ગતિ મળે. શું મળે? એનાથી મુક્તિ, એનાથી આત્માની અનુભૂતિ. કારણ કે માન્યતા છે. શું છે? સનાતન સત્ય. સમજાય છે મારી વાત? એટલે દુનિયામાં શાસ્ત્રોમાં જે લખ્યું છે એને જ્ઞાન કહેવાય, વિજ્ઞાન ના કહેવાય. વિજ્ઞાન એ અનુભવનો વિષય છે, અને વિજ્ઞાન એ અનુભવી પુરુષ જીવતા હોય ત્યાં સુધી હોય, પછી જ્ઞાન થઈ જાય. શું થઈ જાય? કૃષ્ણ ભગવાને વિજ્ઞાન કીધું, પછી જ્ઞાન થઈ ગયું. મહાવીરે વિજ્ઞાન કીધું, પછી આવ્યો. કારણ કે અનુભવી પુરુષની હાજરી, અનુભવી પુરુષની એ વિજ્ઞાન જ કે હંમેશા, કે જેમાં પક્ષ પંથ કે વાળો ના હોય. ખ્યાલ આવ્યો? જ્યાં પક્ષ પંથ કે વાળો છે એ જ્ઞાન છે, એ ધર્મ છે, એ વ્યૂ પોઈન્ટ છે. શું છે? એટલે વાત સમજવાની હતી. અને વિજ્ઞાન છે એ મુક્તિ માટે છે. જન્મ મરણ થી 4 ગતિમાં ફરવા માટે. પણ વિજ્ઞાન મુક્તિ માટે કેમ કીધું? કારણ કે વિજ્ઞાન એ કુદરતી કાનૂન પર આધારિત છે. H2O થી પાણી થાય એ વિજ્ઞાન છે. એ જીવ માત્રને લાગુ પડે. એમાં ક્યારેક કોઈનો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ કામ. એટલે જ્ઞાન અજ્ઞાન બેનું એક નામ રિલેટિવ સત્ય કહેવાય, ને રિલેટિવ સત્યને આધ્યાત્મમાં અજ્ઞાન કહે છે. શું કે છે? જેનાથી પાપ પુણ્ય થાય, જેનાથી જન્મ મરણ ચાલ્યા કરે, એનું નામ અજ્ઞાન. અને જેનાથી પાપ પુણ્ય ખલાસ થઈ જાય, જેનાથી આત્માની અનુભૂતિ થાય, જેનાથી મુક્તિ થાય, એ વિજ્ઞાન. જેનાથી અજ્ઞાન ખલાસ થવું જોઈએ. અજ્ઞાન એટલે રિલેટિવ સત્યનો વ્યૂ. સમજાય છે? વિજ્ઞાન કુદરતી કાનૂન ઉપર આધારિત હોય, કોઈના વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત. સમજાય છે? એટલે તમે ધીમે ધીમે ધર્મમાંથી આધ્યાત્મ તરફ જાઓ. ક્યાં જાઓ? ધર્મ છોડ્યા વગર આધ્યાત્મ તરફ જાઓ. ધર્મ એટલે મન વચન કાયાથી પાળવાનો વિષય. શેનાથી? અને આધ્યાત્મ એટલે દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો, અનુભવ કરવાનો વિષય, જેમાં મન વચન કાયા વચ્ચે, એની ક્રિયા વચ્ચે, એમાં પાપ પુણ્ય સબ્જેક્ટ આવે, સારું ખોટું સબ્જેક્ટ આવે, મારું તારું સબ્જેક્ટ. સમજાય છે? અને સનાતન સત્ય જાણો તો જ અજ્ઞાન જાય. બીજો કોઈ ચમત્કારિક રસ્તો? ધર્મ સનાતન સત્ય ના કે. ધર્મ જ્ઞાન અજ્ઞાન ની વાત કરે, શુભ અશુભ ની વાત કરે, પાપ પુણ્ય ની વાત કરે. ધર્મ મુક્તિ ની વાત. સમજાય છે? એટલે આપણો વિષય છે આધ્યાત્મ વિજ્ઞાન. જે સનાતન સત્ય છે એને કુદરતના કાનૂન ઉપર આધારિત છે. જે કોઈએ બનાવેલું, પણ દુનિયાની કોઈ પણ વ્યક્તિ
એ વિજ્ઞાનને અનુભવી જ્ઞાની પુરુષ દ્વારા સમજી ઉપયોગ કરીને અનુભવ કરી શકે. એમાં તમારા બાહ્ય ધર્મ સાથે એને કોઈ લેવા દેવા એવું પણ ના કે તમે બાહ્ય વ્યવહાર બંધ કરો, ચાલુ રાખો, એ એમનો વિષય જ નથી. એ તમારા ઉદય કર્મ છે. શું છે? તમે જન્મ્યા ત્યારે જે ઘરમાં જન્મ્યા એ જ તમારો કુળ ધર્મ. એ તમારી પસંદગી નથી, તમને કર્મ ફળ રૂપે મળે છે. કર્મ એટલે પ્રકૃતિ માટેનો ધર્મ છે, એ એના માટે ફરજિયાત છે. આધ્યાત્મ વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. એ મન વચન કાયાનો વિષય દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એટલે એને કહેવાય ઇંગ્લિશમાં આર્ટ ઓફ વિઝન કહેવાય. શું કહેવાય? જીવનને જોવાની અને દુનિયાને જોવાની એવી સનાતન દ્રષ્ટિ કે જેને કારણે અજ્ઞાન રહે નહીં, જેને કારણે દ્વંદ્વ વાળા બધા જ ગુણો ખલાસ થઈ જાય. દ્વંદ્વ ખ્યાલ આવે છે? દ્વંદ્વ એટલે ડ્યુઆલિટી, પાપ પુણ્ય, સારું ખોટું, દિવસ રાત, આ બધા દ્વંદ્વ કહેવાય. સનાતન સત્યમાં દ્વંદ્વ આવે નહીં. એટલે આ વિજ્ઞાન સમજવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. સમજાય છે? આમાં કોઈનો વ્યૂ પોઈન્ટ નહીં આવે, આમાં કુદરતનો કાનૂન આવશે. શું આવશે? જેનાથી આ બ્રહ્માંડ ચાલે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, તેજી, મંદી, પૂનમ, અમાસ, બધું સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે. કોઈનો હુકમ ચાલે? પૂનમ એની મેચે જ થાય, ટાઈમ સરત, પછી આગળ પાછળ. અમાસ પણ એની ટાઈમે થાય. સવાર, બપોર, સાંજ, રાત પણ. સૂર્યોદય ને સૂર્યાસ્ત પણ કુદરતના કાનૂન. કોના કાનૂન? એમાં કોઈ ફેરફાર કરી શકે કે કોઈનો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ કામ કરી શકે? આખી દુનિયામાં એક જ કાનૂન, એ નામ કુદરતનો. અને કુદરતી કાનૂનથી જ આપણા મન વચન કાયા ચાલે છે. કારણ કે આપણે જે ગયા અવતારમાં કર્મ કર્યા હતા એનું ફળ કુદરત કાનૂન પ્રમાણે આપે છે, કોઈની મરજી પ્રમાણે. અને એ કાનૂન રામ, કૃષ્ણ, મહાવીરને પણ લાગુ પડે. એમને પણ કરેલા કર્મ ભોગવવા. એમાં કોઈનું ચાલે? કુદરતનું કાનૂન જીવ માત્ર માટે એક જ સરખો છે. એ તમે માનો કે ન માનો, એને સમજો કે ના સમજો, પણ કુદરતી કાનૂનથી ઉપર કોઈ જઈ શકે? ફરજિયાત છે. શું છે? એને ન જાણવું એને આધ્યાત્મમાં અજ્ઞાન છે. ને અજ્ઞાનના બે પાટા, અજ્ઞાનના બે પાટા, જેને આપણે પાપ પુણ્ય કહીએ છીએ, જેને આપણે શુભ અશુભ કહીએ છીએ, જેને આપણે સાચું ખોટું કહીએ છીએ, જેને આપણે ધર્મ અધર્મ કહીએ છીએ. એ બધું સેવા આવે જે કુદરતી કાનૂન જાણતો નથી એમાં આવે. એનું નામ અજ્ઞાન. એ અજ્ઞાનથી પાપ પુણ્ય થાય અને જન્મ મરણના ચક્કર. એનાથી ક્યારે મુક્તિ મળે? મુક્તિના માર્ગની શરૂઆત પણ ના થાય ધર્મથી. મુક્તિના માર્ગની ના થાય. ચારે ગતિમાં ફરવું હોય તો ફરી શકે, અને ચારે ગતિમાં ફરવાનું જ્ઞાન એને આધ્યાત્મ સાથે કોઈ સીધો સંબંધ. હવે સમજાય છે મારી વાત? એને પાપ પુણ્ય સાથે સંબંધ છે. એને ચારે ગતિમાં, મનુષ્ય ગતિ, પશુ યોની, નર ગતિ, દેવ ગતિમાં ફરવાનો વિષય છે. ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરો તો દેવ ગતિમાં જવાનું, ત્યાંથી પૂરું કરીને ઉત્કૃષ્ટ પ્રકારનું પાપ કરો તો નર ગતિમાં જવાનું, ત્યાંથી જઈને પાછા આવવાનું. ખ્યાલ આવ્યો? પાશવી કર્મ કરો તો પશુઓમાં જઈને પાછા આવવાનું, અને માનવીય કર્મ કરો તો મનુષ્ય ભાવ પાછો મળ્યા કરે. મુક્તિ ના મળે. શું ના મળે? એમાં કોઈ જગ્યાએ આત્મ ધર્મ આવતો. સમજાય છે? એટલે આજે આપણે વાત કરવાની છે
આધ્યાત્મ વિજ્ઞાન શાની વાત કરવાની છે? આધ્યાત્મ એટલે કે સંસાર દ્રષ્ટિથી એવી દ્રષ્ટિ કેળવવી, મેળવવી, ઉપયોગ કરવો, અનુભવ કરવો કે જેના કારણે આ સંસારનું જે અજ્ઞાન છે, જેનાથી કર્મ બંધાય છે, જેનાથી પાપ પૂરી થાય છે, એ અજ્ઞાનનો જ નાશ થઈ જાય. સમજાય છે? એ મુક્તિનો માર્ગ છે. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધન છે જ. પછી પુણ્ય હોય કે અને કર્મ બંધાવાનું તો જન્મ મરણ પણ. હવે જન્મ મરણના માર્ગને મુક્તિનો માર્ગ કહીએ એ અજ્ઞાન કહેવાય. જન્મ મરણ થી છૂટવાનો માર્ગ એ મુક્તિનો માર્ગ છે. શું હોય? ઘણાને એવું લાગે કે સ્વામીજી આ વિજ્ઞાન અમને મળ્યું, સમજાશે, ઉપયોગ કરીશું, પછી જન્મ મરણ નહીં થાય. નકું થવાના. આ વિજ્ઞાન સમજ્યા પછી, ઉપયોગ કર્યા પછી પણ. કારણ કે જ્યાં સુધી કમ્પ્લીટ અજ્ઞાન તમારી દ્રષ્ટિમાં ખલાસ નહીં થાય ત્યાં સુધી કર્મ બંધાવાના અને જન્મ મરણ થવાના. પણ તમારું ધ્યેય બદલાઈ ગયો. શું થયું? આજથી મારે અજ્ઞાન નાશ કરવું છે, જેનાથી પાપ પુણ્ય બંધાય છે. એ શરૂઆત થઈ, એનો એન્ડ નહીં. એટલે શરૂઆત થઈ, એ શરૂઆત એન્ડ તરફ તમને લઈ જશે. ધીમે ધીમે રિલેટિવ સત્યનું અજ્ઞાન દ્રષ્ટિમાંથી ખલાસ થશે, સનાતન સત્ય સેટ થશે. તેમ તેમ તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ વધતું જશે. અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ જેટલું પણ અનુભવમાં આવે એટલું બીજા અવતારમાં કેરી ફોરવર્ડ થાય. એનો ક્યારે નાશ થાય? કારણ કે સનાતન છે. તમને આ અવતારમાં જેટલો અનુભવ થયો સનાતન સત્યનો, નેક્સ્ટ બર્થમાં એ જ સનાતન સત્ય છે. એના પછીના અવતારમાં એ જ છે. માટે જેટલું જેટલું તમે અનુભવ્યું એટલું ફેરથી અનુભવવાનું. આ કાયમી ડેવલપમેન્ટ થાય. કેવું થાય? નાશ ના થાય છે. અને પાપ પુણ્ય એ કાયમના. પાપ પુણ્ય બાજુ બીજા અવતારમાં ભોગવી નાખો એટલે પાછા ઝીરો થઈ ગયા. આ દુનિયાનું કોઈ ભૌતિક જ્ઞાન મેળવો એ આ અવતાર પૂરતું જ હોય. નેક્સ્ટ બર્થમાં હવે સમજી ગયા? ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર ગમે તે ડિગ્રી મેળવો આ અવતાર પૂરતી જ હોય. નેક્સ્ટ બર્થમાં એ ડિગ્રી. ત્યારે વિજ્ઞાન એવું છે કે સનાતન હોવાથી જેમ જેમ તમે વિજ્ઞાન સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો, એમ તમારું પ્રત્યેક અવતારે અજ્ઞાન ખલાસ થતું જાય અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ વધતું જાય. અને આધ્યાત્મિક ડેવલપમેન્ટ ક્યારે નાશ થાય? કારણ કે સર્વકાળમાં એક જ સરખું હોય. ધર્મ સર્વકાળમાં એક સરખા. સમજાય છે મારી વાત? બધાને વાત સમજાય છે ખરી? એટલે આપણે આ આધ્યાત્મ વિજ્ઞાન કે જે કુદરતનો કાનૂન અને સનાતન સત્ય ઉપર આધારિત છે, જે કોઈ વ્યક્તિનો વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ, અને આનાથી જ મુક્તિના માર્ગની શરૂઆત બી થાય અને એન્ડ પણ એનાથી જ થવાનું. સમજી ગયા? હવે આગળ ચાલીએ. ઘણાને લાગે કે સ્વામીજી શું વાત કરશે, એટલે મેં બે જ કીધું કે આપણે શું વાત કરવાની છે. સમજાય છે? અહીંયા પાપ પુણ્યની કોઈ વાતો કરતા, તમારે મન વચન ક્યાંથી શું કરવાનું એ પણ કહેતા નથી. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, જેમાં જ્ઞાન અને દર્શન બે જ વસ્તુ આવે. એ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. જેવી દ્રષ્ટિ એવી તો બદલવાની દ્રષ્ટિ છે. અને આ સૃષ્ટિમાં જાય. મન વચન કાયા શેમાં જાય? એનો તો નાશ થવાનો જ છે. શું કીધું? અને આને ચલાવનાર, બનાવનાર, અંત લાવનાર કુદરત છે. એ આપણે આગળ ધીમે ધીમે સમજાવીશું. હવે આગળ વધીએ. આપણે કુદરતના કાનૂન પ્રમાણે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ દુઃખ એ તમારી માન્યતા છે. શું છે? સુખ દુઃખ એ કોઈ સ્ટાન્ડર્ડ હકીકત કે ડેફિનેશન
કોઈને નોકરી ના મળે એનું દુઃખ હોય, અને કોઈને મળ્યા પછી પણ દુઃખ હોય, બોલતા નથી. કોઈને પરણવાનું ના મળે એટલે દુઃખી હોય, ને પેલા પરણેલા હોય એ દુઃખી હોય. આની પોતાની એમાં કોઈ સનાતન સત્ય કે ભાઈ આમ થાય કે તમને સુખ જ મળે એવું જરૂરી માન્યતા. કેટલાક છોકરા ના હોય દુઃખી હોય, કેટલાક છે તો દુઃખી છે. સૌની સમજાય છે? મારી વાત સમજાય છે? કેટલાક ને નોકરી ધંધો સારો ના હોય એટલે દુઃખી હોય, કેટલાક ને બહુ ચાલતો હોય એટલે દુઃખી હોય, ટાઈમ જ ના મળે. ખ્યાલ આવ્યો? સૌની પોતપોતાની મજબૂરી છે. સનાતન સત્યમાં સુખ દુઃખ નથી, કર્મનો ભોગવટો છે. શું છે? કર્મનો ભોગવટો ભોગવવો ફરજિયાત છે. એને તમે સુખ દુઃખ કહી શકો. ખ્યાલ આવ્યો? એક જણને પહેરવામાં સુખ લાગે એની માન્યતા, બીજો કે છે મારે નથી પહેરવું એમાં સુખ છે. તો બંનેની પોતપોતાની. સામાન્ય વ્યક્તિઓ કે છે કે પૈસા વગર અમે જીવી ના શકીએ, અને પવિત્ર સાધુ સંત સંન્યાસી કે અમે પૈસાને સ્પર્શ નથી કરતા એટલે સુખી છે, જો બોલતા નથી. સૌની પોતપોતાની. સમજાય છે કે નહીં? આમાં કોઈ સનાતન સત્ય. મારી વાત સમજાય છે? દરેક ને જે મળે, બધા માણસો સામાન્ય રીતે રોડપતિ થી મારીને કરોડપતિ બધા માણસો કોમન દુઃખી છે માન્યતાથી. શેનાથી? સમજાય છે? અને દુઃખી થવાનું એક જ કારણ, જે મળે છે ગમતું નથી, ગમે છે આ બધા માટે છે, જો બોલતા નથી. આમાં કોઈ બાકાત અબજોપતિને જે જોઈએ છે એ ના મળે, અને જે મળે એ ગમે નહીં, તો શું કરવાનું? એટલે આ રીતે માન્યતાથી તો બધા જ દુઃખી છે. કોઈને પોતાની પસંદગીનું જીવન. રામને વનવાસ જવું પડે, રામની સીતા ઉપાડી જાય, રામને રાવણ સાથે યુદ્ધ શું કરે? યસ કે નો? કૃષ્ણ ભગવાન નું દુર્યોધન ના માને, ને મહાભારત. વિચાર કરો, છે કોઈના જીવનમાં સ્વતંત્રતા? એટલે તમને સમજાય કે વિજ્ઞાન શું છે. એટલે આ જગતમાં આપણે સુખ દુઃખ ભોગવવા આવ્યા છે એ ભ્રાંતિ કાઢી નાખવું, કર્મનો હિસાબ પૂરો કરવા. એમાં સુખ દુઃખ શબ્દ માનવાની જરૂર નથી. સમજાય છે? સુખ દુઃખ એ તમારી વ્યક્તિગત માન્યતા છે, હકીકત નથી. પણ ભોગવટો તો રામકૃષ્ણ મહાવીરને પણ હતો. આ રીતે અનાદિકાળથી આપણા જીવનો આવી રીતે ચાલે છે, ભ્રાંતિથી. ચાલે છે. બિલ્ડરને એમ કે હું મકાન વેચું તો સુખી થઉં, પેલા લાગે હું ખરીદીને રહું તો સુખી થઉં. બંનેની માન્યતા. બોલતા નથી. ખ્યાલ આવે કે નહીં? છોકરા છોકરીઓ હોય તો છોકરી લાગે હું લગ્ન કરું તો સુખી થઉં. ખ્યાલ આવે? મા બાપ કે એ લગ્ન કરે તો અમે દુઃખી થઈ જઈએ, એ રડે છે, બોલતા નથી. સમજાય છે કે નહીં? દરેક ની પોતપોતાની. તમે જુઓ, આમાં કોઈ સનાતન સત્ય માન્યતા. કોઈ માણસ એમ થાય કે મારી પાસે જીવન જીવવા માટે 5 લાખ રૂપિયાની મૂડી નથી એટલે હું દુઃખી છું, અને પેલો કે મારી પાસે 5 કરોડ છે ને 10 કરોડ થતા નથી એટલે હું દુઃખી છું. આની પોતપોતાની. જો સુખની કોઈ પરિભાષા છે? દુઃખની કોઈ પરિભાષા છે? નથી. જેને પગ ના હોય એ જીવે છે, બોલતા નથી. બરાબર ને? અને પગ વાળા દુઃખી છે પાછા. વિચાર કરો. સમજાય છે? હાથ નથી બે તોય સુખી છે. એટલે સુખ દુઃખ
એ કોઈ હકીકત નથી, એ ખાલી તમારી માન્યતા છે. હકીકતમાં દરેક વ્યક્તિ પોતાના કર્મો ભોગવવા પડે છે, એને તમે સુખ અને દુઃખ માની શકો છો. કુદરતના કાનૂન પ્રમાણે કુદરત કોઈને સુખ દુઃખ નથી આપતું, તમારા કર્મો શું આપે છે? ફળ આપે છે. કુદરતના કાનૂનમાં સુખ દુઃખ આપવું એ નિયમ જ નથી, કર્મનું ફળ આપે છે. જેમ આપણે સ્કૂલમાં ભણતા હોય અને એક્ઝામ આપીએ, હવે 100 માંથી 20 માર્કનું લખ્યું હોય તો ટીચર કેટલા માર્ક આપે? 100 માંથી 20 માર્કનું લખ્યું હોય તો ટીચર કેટલા માર્ક આપે? હવે ટીચર રિઝલ્ટ આપે છે કે ફેલ કરે છે? પણ આપણે શું કે ટીચરે ફેલ કરે છે. જેને 100 માંથી 100 આપ્યા એને પણ ટીચરે જ આપ્યા, પણ ટીચરે પાસ ફેલ નથી કર્યું. તમારી એક્ઝામ નું શું આપ્યું? રિઝલ્ટ આપ્યું. એમ કુદરત શું કરે? તમારા કર્મનું એને તમે સુખ માનો છો અને દુઃખ માનો છો, એ ભ્રાંતિ છે. આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી, અને કર્મનો ભોગવટો રામકૃષ્ણ મહાવીરને પણ ફરજિયાત. આટલું સમજાય છે ને બધાને? હવે આગળ જઈએ. આ સંસાર માં આપણે જન્મીએ છીએ, અને દરેક વ્યક્તિ જન્મથી સમજનો થયો ત્યારથી અત્યાર સુધી દુનિયામાંથી સુખ મેળવવા પ્રયત્ન કરે છે, પોતપોતાની ક્ષમતા અને પ્રયત્ન. પણ કોઈ સુખી થતું નથી. સમજાય છે? સુખી થયો એને કહેવાય કે પછી સુખ મેળવવાનો પ્રયત્ન કરવાનો. આ તો ઉપર જાય ત્યાં સુધી પ્રયત્ન કરે છે, બોલતા નથી. કારણ કે મળ્યું હોય તો પ્રયત્ન બંધ કરી દે ને. મને સુખ જોઈએ છે, મને મળી જાય તો પ્રયત્ન કરું પછી. પણ ક્યારે મળતું? કારણ કે છે. સમજાય છે? આગળ વાત કરીએ. આ જગતમાં કોઈ પણ મનુષ્ય કશું મેળવવા કે કશું ગુમાવવા આવ્યો? મેળવવા નથી આવ્યો ને પોતાના કર્મના હિસાબો પૂરા કરવા આવ્યો છે. શું આવ્યો છે? આવે તારે કશું લાવવાનું નહીં અને જાય તારે કશું. એટલે મેળવવા ગુમાવવાનો પ્રશ્ન. સમજાય છે? વધારે મળ્યું તો આપણે વધારે સુખી એવું માનવું. વાપર્યું એટલું વાપર્યું, ભેગું કર્યું એટલું બીજાનું. જો બોલતા નથી. ભોગવ્યું એટલું આપણું, ભેગું કર્યું એ ચિંતા આપણે કરવાની, જલસા એ લોકો કરે. ખ્યાલ આવ્યો? માણસે મિલકત ભેગી કરી, બંગલા, મોટર, ગાડી, બેંક બેલેન્સ, સેલ્ફ સર્ટિફિકેટ, જમીન, બધું ભેગું કર્યું આખી જિંદગીમાં. જેવો શ્વાસ બંધ થાય એટલે બધું એમનું એમ જ, ખાલી નામ જ બદલાય. બોલતા નથી. બીજું બધું એમનું યસ કે નો, નામ જ બદલાઈ જાય. જુઓ કુદરતનો કાનૂન. જો આ દુનિયામાં કોઈને કશી વસ્તુ લઈ જવાનો રાઈટ જ નથી. ભેગું કર્યું હોય તો તમને મળેલી વસ્તુ તમે વાપરી શકશો, લઈ જઈ શકશો નથી. માટે તમે જન્મથી મોત સુધી સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન માંગો છો, એનો ઉપયોગ કરી શકશો, લઈ જઈ શકશો. માટે આ દુનિયામાં કોઈ એમ માને કે હું સુખી થવું તો કોઈ સુખી થવાનું. કારણ કે જે વસ્તુમાં સુખ માન્યું હતું એ ભેગું કર્યા પછી છેલ્લે મૂકીને. યસ કે નો? જેમાં સુખ માન્યું હતું એ મૂકીને જવાનું. પછી સુખી થાય કે દુઃખી? દુઃખી થઈ જાય ને. ખ્યાલ છોકરાને કીધું હોય કે હું ક્યારે તને મિલકત આપીશ, કારણ કે તું મારું કયું માનતો. પણ જેવો બાપાનો શ્વાસ બંધ થાય તો ઓટોમેટિક નામ બદલાઈ જાય. આપ્યા વગર બોલતા નથી. છે ને કે કેવો કાનૂન છે, વિચાર કરો.
તમારે ભોગવવાનો હિસાબ હવે પૂરો થઈ ગયો, હવે એને ભોગવવાનો, એનું તકદીર. ખ્યાલ આવે? આવું છે. એટલે આ જગતમાં સુખ દુઃખ બે વસ્તુ નથી, પણ જેને સાચું સુખ અનુભવવું હોય તો સાચું સુખ કેવળ આત્મામાં છે. તેમાં છે, અને એ આત્માનો સ્વભાવ છે. શું છે? આત્માને સુખી બનાવવાનું નથી. અનંત સુખ એ આત્માનો શું છે? સ્વભાવ છે. એટલે આત્માનો સ્વભાવ છે, પણ આપણે કઈ રીતે સ્વીકાર કરીએ કે આત્મા અનંત સુખ વાળો છે? એનો જવાબ આપું છું. દરેક વસ્તુને સમજવાની, પછી માનવાની, એમને ગળી જવાનું નહીં. આત્મામાં સુખ છે, એની સાબિતી શું? શાસ્ત્રમાં લખ્યું હોય, ધર્મગુરુ કે છે, પણ મને કેવી રીતે ખબર પડે? તો કે આ દુનિયાના માનેલા સુખ પણ આત્માની હાજરીને કારણે અનુભવાય છે. એ નથી તો એ સુખ પણ અનુભવાય? સમજાય છે? માનેલા સુખ પણ આત્માની હાજરીમાં જ અનુભવાય. આત્મા નથી તો જેમાં સુખ માન્યું હતું એમાં પણ સુખ લાગે? જેવો શ્વાસ બંધ થઈ ગયો પછી આ મારું મકાન છે એવું સુખ લાગે? આ મારી સંપત્તિ છે એવું સુખ લાગે? હું ડોક્ટર છું એવું સુખ લાગે શ્વાસ બંધ થઈ ગયા પછી? સમજાય છે? કારણ કે આત્માનો સ્વભાવ જ સુખ વાળો છે, પણ આપણી દ્રષ્ટિ આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ફસાઈ ગઈ છે. નથી સુખ એમાં સુખ માનીએ છીએ અને ભમરડાની જેમ ફર કરીએ છીએ. શું કરીએ છીએ? ભમરડો ફરે ને, ખ્યાલ આવ્યો? ફર્યા ચક્કર. દાદા કે ધીમે ફરે તારે એને ચક્કર કહેવાય, પાસ ફરે તો એને ગન ચક્કર કહેવાય. ના સમજાય? ધીમો ફરે તો ચક્કર કહેવાય, ત્યાં ફર્યા જ કરે છે. બહુ ફાસ્ટ ઘણી ચક્કર, હે ખબર ને આપણે મારે શું કરવાનું છે. ઘડીમાં આમ દોડે, ઘડીમાં આમ દોડે, એને બધાને ખબર જ પડતી નથી શું કરવું મારે. સમજાય છે? એવી આપણે બધી લાઈફ છે, અને એવી લાઈફમાં આપણે બધા આપણા જ કર્મના આધારે ફસાયા છે. કોઈએ ફસાયા નથી. સમજાય છે? કોઈએ ફસાયા નથી. ઘણા માણસને એમ લાગે કે આપણને સ્ટેટસ મળે, સ્ટેટસ, પદવી, તો ખૂબ આનંદ થાય. ખૂબ આનંદ કરવા જેવો સ્ટેટસ મળે. પદવીને ઇંગ્લિશમાં ડિગ્રી કહેવાય, ને ડિગ્રીનું મિનિંગ થાય ઉપાધિ. બોલતા નથી. તમે ડિક્શનરીમાં જુઓ, ડિગ્રીનો અર્થ થાય ઉપાધિ. કોઈ પણ ડિગ્રી મળે એટલે ઉપાધિ. પૈણ્યા એટલે ડિગ્રી મળી, હસબન્ડ વાઇફ ની ઉપાધિ કોઈ આપતું નથી, એમને એમ શરૂ થઈ જાય. છોકરાનો જન્મ થયો, બાપ થયા, માં થયા એટલે ઉપાધિ. દીકરીને પૈણાઈ જવાયા એટલે ઉપાધિ. ઘરમાં બહુ આવી તો ઉપાધિ. ડિગ્રી મળી ને, શું મળી? છોકરાના કે છોકરો આવે, તમે એમને દાદા થઈ જાવ. આ કેલા ખ્યાલ આવે? વહુ પૈણી હોય છોકરાને, ને સાસ સસુર એમને જ થઈ જાય, માનવાના જ કાઢે. ખ્યાલ આવે? આ દુનિયા જુઓ કેવી છે, નાટક છે. શું છે? અને નાટક ને આપણે સાચું માનીએ છીએ. શું માનીએ છીએ? નાટકની પરિભાષા કહું, નાટક એટલે જે નાટક એનું નામ લખે જ નહીં. ખ્યાલ આવ્યો? દરેક અવસ્થા આવે અને નાટક. આ દુનિયા નાટક છે, ને નાટકની અંદર આપણે આ રોલ ભજવીએ છીએ. શું ભજવીએ છીએ? બહુરૂપીનો રોલ. કયો છે? ક્યારેક છોકરો થાય, ક્યારેક બાપ થાય, ક્યારેક હસબન્ડ થાય, ક્યારેક મામો થાય, કાકો થાય. બોલતા નથી.
કેટલા રોલ? સમજાય છે કે નહીં? સાસુ થાય, સસરા થાય, થાય ને. એક જ વ્યક્તિના અનેક રોલ, એને બહુરૂપી કહેવાય. શું કહેવાય? આ બહુરૂપીને કારણે એને ખરેખર ખબર પડતી નથી કે હું ખરેખર કોણ છું. હું કોઈનો છોકરો છું, ખ્યાલ આવ્યો? કોઈનો પતિ છું, કોઈનો બાપ છું, કોઈનો મામો છું, કોઈનો કાકો છું, કોઈનો પડોશી છું. હું શું છું એ મને ખબર નથી. સમજાય છે? સંજોગોને આધીન આ બધી ડિગ્રીઓ મળ્યા કરે છે વગર માગે. સમજાયું કે નહીં? વિચાર કરો. ને આ માયાની જન્મમાં ખરેખર હું કોણ છું એ ખબર પડતી જ નથી. નાટક હોય ને, નાટક, એ નાટકમાં દરેક પાત્રને રોલ આપે. શું આપે? રોલ. એકને રામનો રોલ કરવાનો હોય, એકને સીતાનો હોય, એકને રાવણનો રોલ હોય ને, એકને આ બધા અલગ અલગ પ્રકારના રોલ હોય. રામાયણ ભજવવાનું બધા રોલ હોય ને, તે બધા નાટક ભજવે પોતાના પેટ માટે. પેટ માટે નાટક કરે ને, એ તો પગાર જ મળે ને, એનું ઘર ચાલે એનાથી પગાર. રોલ કરે છે. હવે ત્યાં રોલ કરતો હોય રામનો, પાત્ર એવું ભજવે, ડાયલોગ એવા સુંદર બોલે, હાવ ભાવ, એક્સપ્રેશન, કપડા, આપણને હાચા રામ લાગે. ખ્યાલ આવ્યો? પણ જેવું નાટક પતી જાય કે રામ સીતા બે હાથે ઘેર ના જાય, બોલતા નથી. હાથે જાય કે અલગ અલગ જાય? કેમ? રોલ પતી ગયો. એમ આપણે આ જીવનમાં બધા રોલ કરીએ છીએ. જેવો શ્વાસ બંધ થઈ ગયો, બધા રોલ, આત્મા ખાલી જાય, રોલ બધા શું થઈ ગયા? નાટકના પૂરા થઈ ગયા. પણ રોલ કરતી વખતે જ આપણને ખબર પડવી જોઈએ કે હું રામ નથી, હું ચંદુલાલ છું. એવું નાટક કરનારને ખબર છે. અહીંયા નથી ખબર પડતી કે આટલા બધા રોલ કરું છું, પણ હું શરીર નથી, પણ હું શુદ્ધ આત્મા છું. આ તો બધા નાટકના રોલ છે શરીરને, પણ હું પોતે શરીર, હું શુદ્ધ આત્મા છું. એવી જાગૃતિ રહેવી. જેમ પેલાને નાટકમાં રહે છે, પાત્ર રામનું ભજવે, સીતાનું ભજવે, પણ બંનેને ખબર હોય કે હું ચંદુલાલ છું, અને આને બી ખબર હોય કે હું ચંદ્રિકા છું. સીતા ખબર હોય કે નહીં? કે ભૂલી જાય? અહીંયા ભૂલી જાય છે. ત્યાં શરીર નાટક કરે છે, પણ હું તો શરીરથી મુક્ત એવો. મારે કોઈ નાટક હોય? હું તો બધા જ નાટકના પાત્રોમાં હું તો શુદ્ધાત્મા જ છું. આ શરીર કોઈનો છોકરો હોય, કોઈનો બાપ હોય, કોઈનો પતિ હોય, મામો હોય, કાકો હોય, નોકરિયાત હોય, પ્રોફેસર હોય, બધું આને લાગે નાટક કરનારને. પણ હું તો નિશ્ચય નિરથી કેવળ નાટક કરનારાથી સર્વથા મુક્ત એવો. શુદ્ધાત્માને કોઈ નાટક ના હોય, એની હાજરીમાં થાય. સમજાય છે? અને એ ના હોય તો કોઈ નાટક થાય? બધા નાટક પૂરા. ખ્યાલ આવ્યો? નાટકમાં પગાર મળે છે ને ઘર ચાલે છે. એમ અહીંયા અહીં નાટક કરે છે, એમાં પણ એને રોટી દાળ ભાત શાક જ મળે છે. ગમે તે નાટક કરે, રોલ ગમે તે કરે. યસ કે નો? છોકરાનો રોલ કરે તોય ખાવા પીવા મળે, ધણીનો રોલ કરે તોય ખાવા પીવા મળે, બાપા બને તોય રોટી દાળ ભાત શાક જ મળે, અને દાદા બને તોય એ જ ખાવાનું. જે બોલતા નથી. બધાને નાટક એટલે શું? ડ્રામા કરવાનું ને ખાવા પીવાનું મળે, બીજું કઈ નહીં. લઈ જવાનું તો છે જ નહીં, કઈ લાયા નથી. અને એટલે આ દુનિયાને માયાની જાળ કીધી. દેખાય છતાં છે નહીં. શું કીધું? દેખાય છે છતાં. મા બાપ દેખાય છે છતાં છે નહીં. ગયા પછી કોઈ કાગળ આવતો જો બોલતા નથી. આવે છે? કારણ કે નાટક ના હતા. ગયા પછી નાટક. હવે કેમ ફોન, હવે કાગળ કેમ લખે? આપણે ના લખીએ એ પણ, કારણ કે નાટક શું થઈ ગયું? નાટકમાં જે પાત્રો છે એ ભજવીને નાટક પૂરું થઈ જાય કે હોવું ના ઘેર જાય ને પછી એકબીજાને સંબંધ કરો, કોઈ લેવા દેવા નહીં.
એવું અહીંયા છે. જેવું આ જન્મ જીવન મૃત્યુ નાટક પતી ગયું, પછી નેક્સ્ટ બર્થમાં જાઓ એટલે આ નાટકના પાત્રો સાથે કોઈ લેવા દેવા નથી. હવે પાછું નવું નાટક શરૂ થશે દરેક જન્મમાં. ખ્યાલ આવ્યો? આવી રીતે આપણું આ જીવન ચાલે છે. એની અંદર આત્મા ની ખોજ કરવી, આત્માનો અનુભવ કરવો, એનું નામ આધ્યાત્મ. મન વચન કાયે શું કરવું એને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા. મન વચન કાયા તો જેવા કર્મના રોલ આયા હશે એ પૂરા કરવાના. પણ એ આપણા રોલ, આપણે શુદ્ધાત્મા છે, આપણી હાજરીમાં શરીર દ્વારા કર્મના ભોગવટા રૂપે રોલ પૂરા થાય. એક પણ રોલ આપણો નથી, એક પણ રોલ, એક પણ મિલકત આપણી, એક પણ સંબંધો આપણા, એક પણ સંપત્તિ આપણી, એક પણ સત્તા આપણી. બધી કોની છે? શરીરની, કે જેને બાળી નાખવાનું છે. હા કે ના? આ દુનિયામાં આપણું કશું છે? સમજાય છે? પણ માયાની જાળમાં દેખાય છે પણ છે નહીં. ખ્યાલ આવે? જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ માયા છે. બંધ થયા પછી બોલો, જેને જન્મ આપ્યું એ છોકરો બાપને બાળે. બોલતા નથી. નામ જોયું ને? હશે છે બધા. ખોટું છે? જે છોકરાને તમે જન્મ આપ્યો છે એ જ બાળીને તમારું નામ, તમે નામ એને આપ્યું, જન્મ એને આપ્યો, એ જ તમારું નામ કાઢી નાખશે જો બોલતા નથી. કે બીજો કાઢે? જો કુદરતનો કાનૂન જો હિસાબ પૂરો થયો, હવે એનો હિસાબ શરૂ થયો. નામમાં એનો હિસાબ પૂરો થતો, એનો છોકરો પાછો. સમજાય છે કે નહીં? આ નાટક નું છે, ભજવવા પૂરતું છે. લઈ જવાનું અને જે લઈ જવાનું નથી એ જ નાટક કહેવાય છે. સાચું હોય તો લઈ જઈએ ને. નાટક માંથી કશું લઈ જવાય? જુઓ, જાણો, આનંદ કરો. લઈ જવાનું મારી વાત સમજાય છે? એટલે આ જીવતા સંસારના નાટકને સાચું માનીએ છીએ એ અજ્ઞાન. એનાથી રાગ દ્વેષ થાય છે, એનાથી કર્મ, એનાથી જન્મ મરણ થાય છે. નાટકને નાટક માનો તો કઈ ના થાય. ભાઈ આ તો રોટી કપડા મકાન મને મળે છે એટલે આ હિસાબ પૂરો કરવા માટે આવ્યો છું. આમાં કશું લઈ જવાનું છે પણ આ તો રોલ ભજવવાના છે. કોઈક વાર મેલમાં રહેવાનું થાય, કેટલી વાર ઝૂંપડીમાં રહેવાનું થાય, કેટલીક વાર પ્લેનમાં ફરીએ ને કેટલીક વાર ચાલીને જવાનું થાય. આ નાટકના ભાગ છે. કયા ભાગ છે? સાચા. જે નાટક નું લઈને આવ્યા છે એ બધું પૂરો કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? અને પૂરો થઈ ગયા પછી ફેરથી આવવાનું. જે રોલ પૂરા થઈ ગયા એ ફેરથી ક્યારે? સમજાય છે? ના ટકે એનું નામ નાટક. અને એમાં આપણે અજ્ઞાન દ્રષ્ટિથી, લૌકિક દ્રષ્ટિથી, રિલેટિવ સત્યની દ્રષ્ટિથી ફસાયા છે. અને એમાંથી નીકળવાનો એક જ રસ્તો, સનાતન સત્યને ઓળખો, સમજો અને સનાતન સત્યની દ્રષ્ટિ પાકી કરો. જે ક્યારે બદલાવાની? લાખો જન્મ મરણ થાય પણ સનાતન દ્રષ્ટિ તેની તે જ રહે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રહે. મન વચન કાયા જ આપણા ના હોય તો સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોય. એટલે એને માયાની જાળતી નથી છતાં લાગે છે. ખ્યાલ આવ્યો? સમજાય છે કે આખું જિંદગી પૂરી થઈ જાય પણ માયા છે ને એ દ્રષ્ટિમાંથી નથી જતી. હિસાબો પૂરા થાય છે, આયુષ્ય પૂરું થાય છે ધીમે ધીમે, પણ દ્રષ્ટિમાંથી માલિકી પણ, કરતા પણ, ભોગતા પણ જતું દ્રષ્ટિમાંથી કાઢવાનું કહું છું.
વ્યવહારમાંથી કાઢવાનું દ્રષ્ટિમાં અજ્ઞાન છે. મન વચન કાયામાં અજ્ઞાન. મન વચન કાયા તો કર્મ ભોગવવાનું સાધન છે. કર્મ પતી જશે એટલે સાધન લોકો વાળી નાખશે. યસ કે નો? આપણે ક્યારે બનનારા નથી. એવા મન વચન કાયાથી મુક્ત એવા શુદ્ધાત્મા. હવે સમજાય મારી વાત? હવે એ શુદ્ધ આત્માની અનુભૂતિ કરવા માટે આ બાહ્ય જગત જે છે એ શું છે એને સૈદ્ધાંતિક, વૈજ્ઞાનિક અને સનાતન સત્યથી, કુદરતના કાનૂનની દ્રષ્ટિથી સમજવું પડશે. ત્યારે સમજાશે કે આ જન્મ, જીવન, મૃત્યુ એ બધી કુદરતે બનાવેલી અવસ્થા છે ને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન એ કુદરતે આપેલા કર્મના ભોગવની અવસ્થાઓ છે. કશું આપણું છે લાયા પણ નથી, લઈ જવાનું પણ નથી. જન્મ, જીવન, મૃત્યુ પણ આપણું નથી. જે જન્મે છે એ જ મરે છે. આત્માનું જન્મ, જીવન કે મૃત્યુ, આ બે ને છૂટા પાડવા પડે. શું કરવું પડે? એ જુદા પાડી જુદી રીતે દ્રષ્ટિમાં જોવા કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ, એ જુદા જોવા, જુદા અનુભવવા, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન. એમાં મન વચન કાય શું કરવું, શું ના કરવું એ આવે જુદા જોવા. પોતે પોતાની સીટ ઉપર બેસવું અને પોતાની જે સીટ નથી, અવસ્થાઓ નથી, સંજોગો નથી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન નથી, એ બધું જ કુદરતી રચના જોવું. શું જોવું? એ ધીમે ધીમે સમજાવું છું. એટલે પહેલી વસ્તુ કે આપણે આત્મા સિવાય કશું નથી અને આપણું આત્મા સિવાય કશું નથી. આપણે આત્મા જ છીએ, શરીર નથી. અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન શરીર ના છે. આપણા જન્મ, જીવન, મૃત્યુ શરીરનું છે. આપણું કર્મનો ભોગવટો શરીર ને છે. આપણને આપણી ખાલી હાજરી છે. શું છે? સમજાય છે? ને આપણી હાજરી તો અનાદિ અવતારથી છે. કારણ કે આપણે પોતે કાયમ ના છીએ. શરીર કાયમનું ફેલાયો, પણ અજ્ઞાન રૂપી મોહને કારણે આ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. અજ્ઞાન રૂપી મોહ, કયો મોહ? એ ફરી રહ્યો છે જીવ માત્ર. સમજાયું? એટલે હવે આપણે સમજીએ કે શરીરની આત્માની વાત તો કરીએ. આત્મા ના હોય તો લાઈફ હોય, આત્મા ના હોય તો મન વચન કાયા ચાલે, આત્મા ના હોય તો કર્મ બાંધાય કે ભોગવાય પણ. મળતું કર્મ બાંધીએ ના છે અને ભોગવી પણ. સમજાય છે? આત્મા ના હોય તો સુખ દુઃખની અનુભૂતિ, આત્મા ના હોય તો પુનર્જન્મ ના થાય. શરીર નો થાય પેલા. આત્મા ના હોય તો સનાતન સુખ ના હોય, અને આત્મા ના હોય તો મોક્ષ પણ. સમજી ગયા? સમજી ગયા બધા? હવે ખબર પડતી નથી. પેલા આંખે દેખેલું સત્ય ને સત્ય માન્યું છે. આંખે દેખેલું સત્ય એ સાચું સત્ય નથી. એ ડ્રામેટિકલ સત્ય છે. કેવું છે? સાચું સત્ય નથી. એ વિનાશી સત્ય છે, અવસ્થા વાળું સત્ય છે, માન્યતા વાળું સત્ય છે. હકીકતનું સત્ય, હકીકત એટલે કાયમનું, માન્યતા એટલે માનેલું, કાયમનું નહીં. સમજાય છે? જન્મ્યા ત્યારે બાળક હતા તે હકીકત હતી. સ્કૂલમાં ગયા એટલે વિદ્યાર્થી થઈ ગયા, એ પણ કાયમનું
ડિગ્રી મળ્યા પછી જોબ કરવા માંડ્યા, કામકાજ કરવા માંડ્યા, એ અવસ્થા કાયમની, એમાંય રિટાયરમેન્ટ આવે, એમાંય રિટાયરમેન્ટ આવે. પાછા પરણી એટલે પાછા હસબન્ડ થઈ ગયા, છોકરો થાય એટલે બાપ થઈ ગયો, બરાબર કે નહીં? છોકરાના ઘેર છોકરો થાય તો દાદા થઈ, છોકરાને પરણાવીએ તો સસરા થઈએ. બોલતા નથી. કાકા મામા બધા હિસાબો શરૂ થઈ જાય. પણ એ બધા હિસાબો શરીર સાથે છે કે આત્મા સાથે છે? બોલો. અને આ શ્વાસ બંધ થઈ ગયો એટલે હિસાબ. પછી કોઈ ફરિયાદ કરે, જીવતા હોય ત્યાં સુધી ફરિયાદ, મર્યા પછી બધાને હારા લાગે. બોલતા નથી. મર્યા પછી બેસવું હોય ને ત્યારે બધા જ કે છે કે તું બચારા ભગવાન જેવા માણસ હતા, જીવતા જ ના લાગે. મને એક જણ પૂછતું હતું, મને કે આ મંદિરોમાં બધા જાય છે ને બધાને આનંદ કેમ થાય છે? કોઈને ફરિયાદ નથી થતી ભગવાનની મૂર્તિ જોઈને, બરાબર છે? બધાને પગે લાગવાનો ભાવ થાય છે. લોકો એટલા માટે કે મૂર્તિ છે. જીવતા હોય તો ના થાય. રામકૃષ્ણ મહાવીરને જીવતા કોઈ ભગવાન માનતું જ નતું. બોલતા નથી. હા કે ના? જીવતા કોઈ માનતું હતું? સાંભળ્યું કે રામની કોઈ આરતી ઉતારી હોય, કૃષ્ણની કોઈ આરતી જીવતા સાંભળ્યું કોઈ દિવસ? મહાવીરની આરતી ઉતારી સાંભળ્યું? એ બધું ગયા પછી જ છે. સમજાયું કે નહીં? જીવતા કોઈ ના માને સાહેબ. જીવતા જ્ઞાનીઓ ઓળખાય કારણ કે આપણા જેવા હોય. કેવા હોય? હા, લો. અનમ્યુટ કરાવો તો સ્વામીજી. મ્યુટ છે સ્વામીજી નું લેપટોપ. હા હા, અનમ્યુટ કરવાનું. મ્યુટ છે. આ ડિઝાઇન કુદરતની છે અને આ શરીર પણ કોનું છે? પંચ મહાભૂતથી બન્યું છે. એટલે આ શરીર એ કુદરતનું છે. સમજાયું? પછી આવા શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું, કર્મ ભોગવવા માટે. તો આ શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું, પંચ મહાભૂતનું. હવા, પાણી, ખોરાક પણ કુદરત આપે. એ હવા, પાણી, ખોરાક શરીર લે, એને પચાવીને લોહીમાં રૂપાંતરિત કરે. 24 કલાક શરીરના બધા ભાગને પહોંચાડે. એ પણ કોણ કરે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? ને છેલ્લે આ પંચ મહાભૂત શેમાં ભળી જાય? બોલો. તો પછી આપણું ક્યાં છે? કોઈ જગ્યાએ મારું શરીર બોલો છો, મારું લાગે છે ક્યાં? એ કહો. કોઈ જગ્યા મારું લાગે છે? ખાલી માનીએ જ છે ને? છે કોઈ ભાગ આપણો? હવે શરીર આપણું ના હોય તો સંબંધ, સત્તા, સંપત્તિ, સાધન કોના હોય? આપણા હોય. તો માનીએ છે ને? જો બોલતા નથી. શરીર ના હોય તો સંબંધો આપણા હોય, સંપત્તિ આપણી હોય, સાધન આપણા હોય, સત્તા આપણી હોય. ને શરીર આપણું ના હોય તો જીવન આપણું હોય. જન્મ, જીવન, મૃત્યુ આપણા હોય કે શરીર ના હોય? મારી વાત સમજાય છે? ગળે ઉતરે છે કે ભરાઈ જાય છે? મારી એકે વાતમાં ધર્મ વચ્ચે નહીં આવે કે તમે કોને માનો છો. એ મારો વિષય જ નથી. મારું કામ આ દુનિયાનું સનાતન સત્ય શું છે એ કહેવાનું. હું કોઈના વ્યૂ પોઈન્ટ ની વાત કરતો, અને હું જે વાત કરીશ એ તમે માનો કે ન માનો તોય લાગુ પડશે. બોલતા નથી. તો કે આ શરીર મારું જ છે, હું એને મારું માનું છું, તોય લોકો હાથે નહીં આપે. જો બોલતા નથી. હા કે ના?
તમે એમ પૂછો આ સંબંધો મારા છે તો પણ સાથે, આ સંપત્તિ મારી છે તો પણ આવશે, આ જીવન મારું છે તો પણ સાથે આવશે. સનાતન સત્યમાં તમારી માન્યતા કામ લાગશે ને સનાતન સત્યને ન માનવું, ન સમજવું, એનું નામ અજ્ઞાન. એ જ અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે અને કર્મ બંધાય છે. એ જ કર્મથી જન્મ મરણ. બીજો કોઈ ચમત્કારિક રસ્તો, તમારા અજ્ઞાનથી જ રાગદ્વેષ થાય છે અને કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં, અજ્ઞાનથી. આપણે બધાને જન્મતાની સાથે જ પરિવાર અને ધર્મગુરુ એક જ સમજાવે છે કે ક્રિયાથી કર્મ બંધાય. શું શીખવાડે છે? સારું કરો, ખરાબ ન કરો, પુણ્ય કરો, પાપ કે છે ને. પણ ક્રિયા આપણે કરીએ છીએ કે શરીર કરે છે? બોલો. ને શરીર કોનું છે? ચલાવે છે કોણ? સમજાય છે? તો પછી ક્રિયાથી પાપ પુણ્ય કેવી રીતે બંધાય? શરીરે આપણું નહીં, શરીરની ક્રિયા પણ આપણે નથી કરતા, તો પછી પાપ પુણ્ય આપણને કેમ લાગે? બોલતા નથી. કારણ કે હું માનું છું મારું શરીર છે એટલે સારું કરાવ, હું કરું છું એવું માનીએ છીએ એટલે કરાવ. આ સત્તા સંપત્તિ સંબંધ મારા છે એટલે રાગદ્વેષ, એટલે કર્મ. પણ શરીર એ કુદરતનું છે, જન્મ જીવન મૃત્યુ એ કુદરતના છે, અને સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ, અને આપે છે પણ કુદરત, લઈ પણ લે છે. પણ આ મારું બોલ્યા એ અજ્ઞાનથી કર્મ, એ હોવાથી કર્મ નથી બંધાતા. રામે પોતાની ધર્મપત્નીને છોડાવવા માટે આખી રાવણની ફેમિલી ખલાસ કરી નાખી, તોય મોક્ષે ગયા. અને આપણે કીડીઓ બચાવતા અહીંયા કરીએ છીએ, બોલતા નથી. કારણ કે એને અજ્ઞાન નતું, ક્રિયા તો હતી. મહાભારતમાં આખું કૌરવોનું આખું કુટુંબ ખલાસ કરી નાખ્યું મહાભારતના યુદ્ધમાં, તોય અર્જુન મોક્ષે ગયા અને આપણે અહીંયા છીએ. કારણ કે અજ્ઞાન નતું, બોલતા નથી. કર્મ શેનાથી બંધાય છે? અને આપણે શું માનીએ છીએ? ક્રિયાથી બંધાય છે. હવે સમજાય છે? સમજાય છે? ત્યારે વિજ્ઞાનમાં અજ્ઞાન કાઢવાનું છે. મન વચન કાયાને બદલવાના, ફેરવવાના, એ તો કુદરતના છે અને કુદરત કર્મના ફળ પ્રમાણે ફેરવ્યા કરશે. અને કર્મ પતી જાય એટલે એનો અંત આવી જશે. અને આ સત્તા સંપત્તિ સંબંધ સાધન જે આપ્યા છે એ જતા જ રહેવાના છે. તમે નહીં આપો તો જે કુદરત કરવાનું છે એના બોજો આપણે રાખવાની જરૂર. પણ અજ્ઞાનને કારણે હું શરીર છું, મન વચન કાયા મારા છે, હું ચલાવું છું, એની ઉપાધિ છે. શરીર નાટકના રોલ કરી રહ્યું છે કર્મના ફળ પ્રમાણે. એ નાટકને સાચું માનીએ એનો માર ખાવો પડે જો બોલતા નથી. ખ્યાલ આવ્યો છે? કોઈના છોકરા થવું, છોકરી થવું, કોઈના હસબન્ડ થવું, વાઈફ થવું સારું લાગે, પણ કરીએ હું? રોલ લઈને આવ્યા છે તો પૂરું કરવાનું. તમે કે જો બોલતા નથી, નાટકનો રોલ લાવીને આવ્યા છું એટલે પૂરું કરવું જ પડે. નહીં તો રોટી કપડા મકાન મળે હા કે ના? પેલા નાટકમાં નાટક ના કરે તોય પગાર ના મળે તો ઘર ના ચાલે. તમે આ નાટકને ના કરો તો તમારું ઘર ચાલે? તમે કાલથી એમ કહો કે હું કોઈનો હસબન્ડ નથી તો ઘર ચાલે? સાચું બોલો. હું કોઈનો બાપ નથી તો ચાલે? માનવું જ પડે. પણ નાટક નું માનવું, આપણે સાચું માનીએ એની ઉપાધિ છે. શું માનવાનું છે? નાટક નું રોલ લઈને આવ્યા છે, એ રોલ પૂરો થઈ રહ્યો છે આપણે કરતા, અને બધા રોલ પૂરા થઈ જાય એટલે નાટક કરનારો પણ પૂરો. પણ મારો અંત આવવાનો એ હું શુદ્ધાત્મા છું. સમજી ગયા? એટલે કર્મ ક્રિયાથી બંધાતા નથી, પણ શેનાથી બંધાય છે? આપણને શીખવાડ્યું કર્મ ક્રિયાથી બંધાય છે, ક્રિયાથી નહીં. કર્મ ભાવથી બંધાય છે, અને ભાવ
અજ્ઞાનથી થાય છે. શેનાથી થાય છે? અજ્ઞાન ના હોય તો ભાવ થાય. અજ્ઞાન ના હોય તો શરીર મારું નથી, સત્તા સંપત્તિ સંબંધ મારા નથી, સંજોગો મારા નથી, તો પછી કર્મ કેવી રીતે બંધાય? આ નથી છતાં માનીએ છીએ એટલે બંધાય છે. હવે સમજી ગયા? એટલે અજ્ઞાન કાઢવાની જરૂર છે. મન વચન કાયાને બદલવાની, ફેરવવાની જરૂર. અને ધર્મ શરીરને પાળવાનું છે, આત્માને પાળવાનો માટે કુળ ધર્મ પણ આને મળ્યો છે. એટલે ભલે ને ગમે તો કુળ ધર્મ પાળતો હોય, રામ કૃષ્ણ મહાવીર શિવ સ્વામિનારાયણ ગમે તેને માને, શરીર એમાં આપણને શું વાંધો છે? આપણે શરીર નથી તો શરીરનો ધર્મ પણ આપણો ધર્મ. આપણો ધર્મ તો સ્વધર્મ છે, આત્મધર્મ. પ્રકૃતિના ધર્મો બધા પરધર્મ છે. એને જે પાળવું હોય પાળે. એ રામને માને, કૃષ્ણને માને, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને જેને માનવું હોય માને. એ મારો વિષય. એ શરીરના નાટકનો ભાગ છે. કયો છે? અને નાટકમાં ભગવાન અને ગુરુને બદલી પણ બોલતા નથી. બદલાય કે નહીં? પણ આપણે ક્યારે બદલાવાના? આ નાટકના રોલ છે બધા. હવે સમજી ગયા? એટલે કર્મ અજ્ઞાનતાથી બંધાય છે. આ નાટકને જ્યાં જ્યાં સાચું માનો છો એનાથી રાગ દ્વેષ થાય છે, એનાથી કર્મ બંધાય છે, એનાથી જન્મ મરણ થાય છે, એનાથી આ ચાર ગતિ ચાલે. અને નાટકનો અંત લાવવો હોય તો હું કોણ છું એ જાણવું, અને મારા સિવાય બધું કુદરતનું છે એ માનવું. શરીર સહિત સત્તા સંપત્તિ સંબંધ સાધન અને અવસ્થા બધી પણ કુદરતી રચના છે. નહીં માનો તોય કુદરતી છે, અને માનો તોય બોલતા નથી. ખ્યાલ આવ્યો? અને કુદરતની છે માટે શરીર સહિત સત્તા સંપત્તિ સંબંધ સાધન બધું મૂકીને જવું પડે છે. કે માનવા છતાં પણ આપવું છે માટે સાથે આવતું. હા કે ના? તમે હું મારું છે એમ જ માની તો પણ સાથે, પણ રાગ દ્વેષ સાથે આવશે. સંબંધો સાથે, સંપત્તિ સાથે, સાધન સાથે, શરીર સાથે. પણ જે રાગ દ્વેષ કર્યા છે અજ્ઞાનથી, અજ્ઞાન દ્રષ્ટિથી, એ સાથે તો આપણે કાઢવાનું શું છે? મન વચન કાયાને બદલવાના. ખ્યાલ આવ્યો? મા બાપ શરીરના છે, પતિ પત્ની શરીરના છે, બાળકો શરીરનું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન શરીરના છે, અને શરીર કુદરતનું છે. મારે લેવા દેવા તો પછી રાગ દ્વેષ થાય, તો પછી કર્મ બંધાય, તો જન્મ મરણ થાય. આમાં કઈ ત્યાગવાનું, છોડી દેવાનું, ફેરવવાનું, સુધારવાનું આવતું. જે જન્મે છે મરી જ રહ્યો છે, એને મારવાની જરૂર. અને જે સંજોગો આવે છે એનો એન્ડ કુદરત જ લાવે છે, આપણે લાવવાનો. ખ્યાલ આવ્યો કે નહીં? આ સંજોગો બધા પાપ પુણ્યના ભોગવટા પ્રમાણે શરીરને મળ્યા કરે છે. અને એ શરીરનો હિસાબ પતી જાય, કર્મનો હિસાબ, રોલ પતી જાય એટલે જીવન પૂરું. પણ આપણા જન્મ જીવન મૃત્યુ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. અને અવસ્થા માત્ર અવસ્થા સાથે મારે કોઈ લેવા દેવા છે ખરી, પણ લેવા દેવા. કારણ કે અવસ્થા પોતે જ વિનાશી છે. કેવી છે? અંત લાવવાનો નથી, આવવાનો જ છે. અને મારો અંત ક્યારે આવવાનો? જન્મ જીવન મૃત્યુની બધી અવસ્થામાં હું હાજર છું. ગયા અવતારમાં હતો અને પછીના અવતારમાં પણ રહીશ. પણ આ જે જન્મ જીવન જન્મ મરણના ચક્કરમાં જે હું સાચું માનું છું એ અજ્ઞાન છે. એ અજ્ઞાનથી રાગ દ્વેષ અને કર્મ, એટલે કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી બંધાતા. સમજી ગયા કે ના સમજ્યા? હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો વારા પરથી માઇકમાં પૂછી શકે છે. પેલા ભાઈને આપો. અવાજ અવાજ નથી આવતો. હજુ મોટો કરો. હા હવે બોલો.
સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી આપણું જે આખું જ્ઞાન છે એનો જે સાર જે છે સેન્ટર પોઈન્ટ જ્ઞાન દર્શન તમે જે કીધું એનું નિશ્ચય નિર્ણયથી શું આત્મા છે આ જેટલી પણ અવસ્થાઓ છે કાયમી કુદરતી રચના છે. તો એ જ્ઞાન તો સ્પષ્ટ થઈ ગયું, ક્લેરિટી સાથે સમજાઈ ગયા, પણ હવે જ્યારે એપ્લિકેશન કરીએ છીએ તો ફાઇલમાં કોઈ પણ XYZ કોઈ પણ અવસ્થામાં હોય તો હવે હાઉ વુડ આઈ નો કે એનો આ જ્ઞાન જે છે એને બરાબર એપ્લાય કર્યું છે? કઈ રીતે ખબર પડે? સમજણમાં તો છે બેક ઓફ ધ માઇન્ડ કે યુ નો આ બધું જે છે. કોઈ વ્યક્તિ રામનું નાટક કરતો હોય, રોલ કરતો હોય, એને એ આખા રોલ દરમિયાન 3 કલાકના રોલ દરમિયાન ક્યારે ભૂલી જાય કે હું ચંદુલાલ છું એવું ભૂલી જાય? એમ અહીંયા નાટક કરતી વખતે હું શુદ્ધાત્મા છું બોલાવાય નહીં, એનું નામ સાબિતી. રોલ ગમે તે હોય પણ હું રોલ થી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. રોલ તો શરીર ને કે મારે થોડું છે, હું તો બાળ્યા પછી છું અને આ જન્મ્યા પહેલા હું હતો, બોલતા નથી. તો જેમ પેલા નાટક કરવા વાળા રામનું પાત્ર ભજવવાળા ચંદુલાલ છું એવું ખબર પડે, એમ આપણને આ નાટકના બધા રોલ કરવા છતાં હું શુદ્ધાત્મા છું એ ભૂલાવવું જોઈએ. રોલ ગમે તે હોય એની સાથે આપણે પ્રશ્ન, રોલ કરનારો જુદો છું ને હું રોલ કરનારનો અંત આવશે, મારો અંત. બસ આટલું ખાલી જાગૃતિમાં રહેવું જોઈએ. આમાં શરીરને શું કરવાનું એ પ્રશ્ન આવતો, મન વચન કાયા શું કરવાનું એ પ્રશ્ન આવતો, એ બધા રોલ છે. એ રોલ કરનારો હું થઉં તો ફસાયો. સમજાયું? ખ્યાલ આવ્યો? ઘણા બધા લોકો મને એમ કે છે કે સ્વામીજી અમને જલ્દી વૈરાગ્ય કેમ નથી આવતો આ સંસારમાંથી? મેં કહું વૈરાગ્ય એટલા માટે આવતું નથી કારણ કે તમે બધા કર્મના ભોગવટા હપ્તે હપ્તે ભોગવો છો. કેવા ભોગવો છો? આ લોનના હપ્તા ભર્યા એવી રીતે. એટલે તમને લાગતું નથી. પણ જો કોઈને એમ કહેવાય લગ્ન કર્યા પહેલા કે એની ડીવીડી બતાવી દે 50-60 વર્ષની, તો કોઈ લગ્ન કરે? જો બોલતા નથી કરે ભાઈ. 50-60 વર્ષ તમને ડીવીડી બતાવી દે આખા લાઈફની કે પરણ્યા પછી શું થવાનું છે, તો કોઈ પરણે? બસ ખ્યાલ આવ્યો? આ બધું ફરજિયાત છે. શું છે? જન્મવું ફરજિયાત, જીવવું ફરજિયાત, મરવું ફરજિયાત. પણ હું મારું જન્મ જીવન મૃત્યુ નથી, એ હું છું. માટે હું જન્મ જીવન મૃત્યુની બધી અવસ્થાને જાણી શકું છું. શરીર જાણી શકે? શરીર તો જળ છે. કેવું છે? માટે તો એને બાળીએ છે. ચેતન તો બળાય. રામકૃષ્ણ મહાવીરને બાળી નાખ્યા કારણ કે જળ હતા, અંદર આત્મા ચેતન હતું, એ નીકળી ગયું. શરીર કોઈનું ચેતન? હવે સમજી ગયા? એટલે એક દિવસ વાત તો સમજવી પડશે ને કે નાટક ને સાચું માનો છો. હવે જો નાટક માનો તો નાટક કરનારને જે પાત્ર રોલ ભજે છે એની અસર તમને નહીં થાય. ને સાચું માનશો તો બોલતા નથી. આપણે એવું ક્યાં કહીએ છીએ કે તમારે નાટક નહીં કરવાનું? નાટક હસવાનું, કરવાનું, રડવાનું, બધા નાટક આવે. ખ્યાલ આવ્યો? સાસ ભી કભી બહુ થી એ ખબર હોય ને, બધું આવે જ પાત્રો. બધા છોકરીના પાત્ર આવે, પત્ની એ બને, સાસે બને, બધું જ બને. નાટક છે. શું છે? ને તે શરીર કરે છે. હું કરતો, હું કરું છું તો પછી બોજો લાગે. બોલતા નથી. બીજી વાત તમને, બીજું અજ્ઞાન કયું છે? નાટક કરે છે એને પેલા હું કરું છું માને છે એ તો નાટક કરું, પણ એને ખબર નથી પડતી કે નાટકનો જે ભાગ પતી ગયો ને એ ભૂલી જવાનો એ ખ્યાલ નથી આવતો પાછો. જો બોલતા નથી. 3 કલાકનું નાટક હોય એમાંથી 1 કલાકનું નાટક પતી જાય પછી નાટક કરવા વાળાને 2 કલાકનું રોલ બાકી રહ્યો. હવે પહેલા કલાકનું યાદ કરવાનો. સમજાય છે મારી વાત? નહીં તો ગાણો થઈ જાય. આપણે આ ચક્કર થઈ ગયા છે એટલે ભૂલતા નથી. એ ભૂલ છે. ભૂલી જાઓ એ ભૂલ નથી, યાદ રહે છે એ ભૂલ છે.
નાટક પતી ગયું ને એ યાદ રહે છે, એની ઉપાધિ છે. સમજાયું? કુદરત કે છે ત્યારે અત્યારે 50 વર્ષ થઈ ગયા એટલે 50 વર્ષનું તારું નાટક શું થઈ ગયું? આયુષ્ય, હિસાબ. અને મેં મારા ચોપડામાંથી પણ માણસ મગજમાંથી કાઢતું નથી, એની ઉપાધિ છે. કારણ કે નાટકને શું માને છે? હવે સમજી ગયા? સાચું માનો તો પછી અસર તો થાય ને. સ્વામીજી, પંડિત બનારસીદાસનું જે નાટક સમયસાર છે એમાં જે વિજ્ઞાનની વિધિ એ જ તમે બહુ સરળ ભાષામાં અમને એ છે, આ ભેદ વિજ્ઞાન જ છે. ભાષા જુદી છે, પ્રેઝન્ટેશન જુદું છે, મર્મ અને પ્રિન્સિપલ એક જ હોય. રામકૃષ્ણ મહાવીરે પણ આ જ પ્રિન્સિપલ કહેલા. પ્રિન્સિપલ સિદ્ધાંત ક્યારે બદલાય? અવસ્થાઓ બદલાઈ શકાય. પ્રેઝન્ટેશન, દાખલા, પણ સિદ્ધાંત તો તેનો એ વખતે રામકૃષ્ણ મહાવીર વખતે પણ જન્મ, જીવન, મૃત્યુ શરીરના જ હતા, આત્માના નતા. ને અત્યારે પણ ને ભવિષ્યમાં પણ એ વખતે દેહ અને આત્મા જુદા હતા, અત્યારે પણ ને ભવિષ્યમાં પણ. ખ્યાલ આવ્યો? એ વખતે પણ કર્મનો ભોગવટો હતો, અત્યારે પણ કર્મનો ભોગવો છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. સિદ્ધાંત બદલાશે. અજ્ઞાન છે ત્યાં સુધી ઉપાધિ છે, અજ્ઞાન નથી તો કોઈ ઉપાધિ. સમાધિ અને ઉપાધિ એમાં એક જ ફરક છે. જે નાટક છે એને સાચું માનો છો તો ઉપાધિ છે, અને નાટક છે તો સમાધિ છે. નાટક જોવામાં શું વાંધો? નાટકમાં રામને વનવાસ જવું પડે, રામની સીતા ઉપાડી જાય, એમાં જોનારને શું તકલીફ? એમ કહો મને. પણ આ નાટક હું કરું છું તો પછી ઉપાધિ. ખ્યાલ આવ્યો? હું નિશ્ચય નિર્ણયથી કેવળ ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એટલે સામીપ્ય ભાવ થયો તો ભ્રાંતિ ઉત્પન્ન થવાની, અને છૂટા રહ્યા તો તમને કોઈ ભ્રાંતિ નથી. નાટક પૂરું થઈ ગયું. રોજ જીવનનો એક એક એપિસોડ પૂરો થાય છે. શું પૂરું થાય છે? પૂરું. હવે સમજી ગયા? સમજાય છે? આજે 19 તારીખ છે, 19મી માર્ચ 2025. આપણે 18મી માર્ચ 2025 થી પહેલાના બધા સમય માટે મરી ગયા છીએ. હા કે ના? અને મરદાને જીવતું કરો છો એનું નામ ઉપાધિ, નહીં તો સમાધિ જ છે. જો બોલતા નથી. મરદાને શું કરો છો? ગઈકાલે આમ થયું હતું, 6 મહિના પહેલા આમ થયું હતું, 5 વર્ષ પહેલા આમ થયું હતું. અલા ભાઈ, એ નાટક પતી ગયું. કુદરતે ભૂલી ગઈ. તમે બોલો ને. કુદરત એ હિસાબ ફેરથી આપશે નહીં આપે તો તમે કેમ મગજમાંથી કાઢતા નથી? કારણ કે નાટકને પાછું માનો છો. મારા બાપાએ આમ કીધું, માએ આમ કીધું, હસબન્ડ આમ કીધું, વાઈફે આમ કીધું, સાસુએ આમ કીધું, વહુએ આમ કીધું. અલા ભાઈ, પતી ગયું નાટક. ભૂલો નહીં ને. કુદરત ભૂલી ગઈ પણ તમે મગજમાંથી કાઢતા એટલા બધા હોશિયાર થઈ ગયા છે. એટલે તો જ્ઞાનીઓ કે છે ડાયા હારા પણ દોઢ ડાયા એની દશા છે. ડાયા નથી, દોઢ ડાયા થયા. જે આપણે છીએ એમાં રોને બી, જે આપણું નથી એમાં હું કામ કહેવો છું? એની આ ઉપાધિ છે. પારકા ઘરમાં જઈએ તો શાંતિ વળે? પારકા ઘરને પોતાનું ઘર માનીએ, એની ઉપાધિ છે. આપણે છીએ આત્મા ને થઈ જઈએ છે શરીર. પછી ઉપાધિ થાય કે નહીં? બોલતા નથી. સમજાય છે? પ્રશ્ન શરીર છે એનો નથી, તમે શરીર છો એ માન્યતા રોંગ છે. પ્રશ્ન શરીર કર્મ ભોગવે છે એ નથી. શરીર તો ભોગવવાનું, પણ હું શરીર નથી તો મારે શું કામ ભોગવટો? પ્રશ્ન જન્મ, જીવન, મૃત્યુ છે એ નથી, શરીરને છે. મને તો પછી શરીર ઉપાધિ. પ્રશ્ન સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો છે એનું નથી, એ મને છે તો ઉપાધિ છે. બોલતા નથી. એટલે અહીંયા અજ્ઞાનનો પ્રશ્ન છે, સંજોગોનો પ્રશ્ન
અને અજ્ઞાન છે ત્યાં સુધી ઉપાધિ છે જ. સમાધિ આવવાની નથી. ખ્યાલ આવ્યો? અને સ્વામીજી તમે કીધું હતું કે આ જન્મમાં આપણે હંમેશા ભારતમાં કે ભૂજ માટે લાયક અને સાહેબ સંજોગો પ્રાપ્ત થાય. તો તમે એક સત્સંગમાં કીધું હતું કે આ જન્મમાં બીજ નાખવાનો 50 ના કરતા. તો પછી બીજ નાખવા માટે આપણે શું એક્ઝેક્ટલી કરવું છે? કશું નહીં. હવે આપણે આ સંસાર વધે એવા સંજોગોના જ મારા જે કઈ કર્મના ફળ આવે એની અંદરથી એવું મને દ્રષ્ટિ રહે કે બધું કુદરતી રચના દેખાય અને હું પોતે શુદ્ધાત્મા પદમાં રહી શકું. એવું જ્ઞાન દર્શન મને પ્રાપ્ત થાવ. સંજોગ ભલે પ્રાપ્ત થાય પણ હું એમાં ભળું, હું એને મારું માનું તો વાંધો શું છે? ખ્યાલ આવ્યો છે? આ પારકાને પોતાના માન્યા છે એની ઉપાધિ છે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? મિત્ર હસબન્ડ વાઈફ કોઈના થાય ખરા? આચા હોય તો થાય. આ માનેલા છે, હિસાબના છે. શું છે? હકીકતના નથી. અને હકીકતના નથી એના આચા માનો છો એની ઉપાધિ છે, બોલતા નથી. હા કે ના? હસબન્ડ શરીર છે કે આત્મા છે? તો પછી એ હસબન્ડ છે એમાં વાંધો શું આપણને? અને એ વાઈફ હોય તો એ વાંધો શું? ત્યારે બધા રોલ છે. એક ભાઈ રોક મારતા હતા, હું ઘરમાં હસબન્ડ છું, હું તને લઈને આવ્યો છું, હું કહું એમ કરવાનું. તો વાઈફ એ હોશિયાર હતી. એ કે છે હું પહેરી તારે તમને પદવી મળી ને વાઈફ હસબન્ડ આપે કોણ? જો બોલતા નથી. હું ના પડ્યું તમને હસબન્ડ કોણ કે? હસવાનું બંધ થઈ જાય. એટલે સમજવાનું આ બધા કર્મના પાત્રો છે. બધા શું છે? એકબીજાના આધારે. કોઈ કાયમનું અને એને સાચું માનવું. રોજે હિસાબ બધા પૂરા. ખ્યાલ આવી ગયો? 12 કલાક પછી આજની 19 તારીખ પણ પૂરી. 19 તારીખ માટે પણ આપણે આવતીકાલે મરી જવાના. તો બોલતા નથી. હવે આ તારીખ ફેરતી આવવાની, આ સંજોગો ફેરતી આવવાના, આ શ્વાસ ફેરતી આવવાનો. માટે નાટક તરીકે જુઓ. સાચું માનો તો ઉપાધિ અને કુદરતી રચના માનો તો સમાધિ. એમાં ચમત્કારની વાત જ ક્યાં આવી કોઈ? એમાં તમારે કોને માનવાના, કોને ના માનવાના, કયો મંત્ર બોલવાનું, કોને ભગવાન માનવાના, કોને ગુરુ માનવાના, એ બધા વિષય ને આવતા. એ બધા આના વિષય છે. કોના વિષય છે? શરીરના. સમજાય છે? સમજાયું ભાઈ? બીજું પૂછવું હોય તો પૂછ. અને સ્વામીજી તમે એક સત્સંગમાં કીધું હતું 2000 કે 2005 ની વચ્ચે તમે યુએસ જ્યારે ટ્રાવેલ કર્યા હતા ત્યારે દર્શન થયું તમને. તો એક્ઝેક્ટલી શું અનુભવ થયો સ્વામીજી અંદર? દર્શન તો લઈને આવ્યા હતા, એના સમય પૂરું થાય. જેમ દાદા ભગવાનને 1958 નો ખુલ્લું થયું એવું અમને પણ આ ખુલ્લું થયું છે. ખ્યાલ આવ્યો? એ અમે કહીએ છીએ. ચોપડીમાં લખ્યું છે, કોઈ બોલ્યા ધર્મગુરુ એ વાત કરતા, ચોપડીમાં શું લખ્યું છે વાત કરતા અમને અનુભવ થયો એ બોલીએ છીએ. અને કોન્ફિડન્સ સાથે. ખ્યાલ આવ્યો? જગત માને કે ન માને એ મારો વ્યવહાર નથી. અમે જગતને જેમ છે તેમ, જે કુદરતે અમને અનુભવ કરાવ્યો છે એ જેમ છે તેમ કહીએ છીએ. માલિકી વગર. શું કીધું? હવે કોને માનવું કોને ના માનવું એ અમારો વિષય. અમારું કામ લોકોને બતાવવાનું છે. જે કુદરતે અમને દ્રષ્ટિ આપી દર્શન રૂપે. ખ્યાલ આવ્યો? જેમ કૃષ્ણ ભગવાને આ અર્જુનને દ્રષ્ટિ આપી હતી, જે દર્શન ખુલ્યું હતું, એમ અમે તમને આ દ્રષ્ટિ આપીએ છીએ. ખ્યાલ આવ્યો? કૃષ્ણ ભગવાને ક્યારે નથી કીધું એ અર્જુન તું મને માન, પણ હું જે વાત કરું છું વિજ્ઞાન એને માન. તારા અનેક જન્મો થઈ ગયા, મારા અનેક જન્મો થઈ ગયા, પણ આત્મા તેનો શરીર બદલાયા કરે. અને બદલાયેલા શરીરની માયાજાળમાં તું ફસાયો છું કે હું અર્જુન છું, મારે યુદ્ધ કરવાનું, મારે મારવાના. એટલે તું અર્જુને નથી, યુદ્ધ તું કરતોય નથી, તારે મારવાના નથી. આ બધું અર્જુનને કરવાનું છે. તું તો અર્જુનથી મુક્ત એવો અવિનાશી એવો શુદ્ધાત્મા છું. ને અર્જુન તો કર્મના ખેલ લઈને કર્યા કરે. સમજાયું કે નહીં?
તું શું કામ અર્જુન બની જાય છે? મારે યુદ્ધ કરવાનું છે તો ઉપાધિ છે. અર્જુન કરે છે હું એને જોનાર છું તો મારે સમાધિ છે. બોલતા નથી ત્યારે સત્સંગ મારે કરવાનો છે તો ઉપાધિ છે. આ સત્સંગ થઈ રહ્યો છે હું જાણનારો છું તો મને સમાધિ છે. બોલતા નથી ખ્યાલ આવે? બાકી હસબન્ડ અને વાઇફ ના રોલ કરવા સહેલા એ જે કરે એને જ ખબર પડે. સમજાય છે કે નહીં? ક્યારે એકબીજાને આખી જિંદગી હાથે રહે તો એ ના ઓળખી શકે. આખી જિંદગી હાથે રહે કેમ? કારણ કે દરેક ના હિસાબ જ જુદા છે. તમે શું કરો? તમે એમ કહો કે આ જ સાચું ને આ જ ખોટું, એવું ક્યારે બનવાનું તમે માની શકો ખરા, પણ હિસાબ પ્રમાણે જ ઉકલશે. કેવું ઉકલશે? કોઈની મરજી પ્રમાણે. રામને પણ હિસાબ પ્રમાણે વનવાસ, કૃષ્ણ ભગવાનને પણ મહાભારત કરાવવું પડે. કર્મના ખેલ. મહાવીરને પણ કાનમાં ખીલા. સમજાય છે? કર્મના ખેલ. કર્મના ખેલ કોઈને છોડે નહીં. સમજાય છે? પણ એ ખેલ આપણા નથી, આત્માના. તો કે જે આત્માના નથી તો આત્માને કેમ રહેવું પડે છે? તો કુદરતનો કાનૂન છે. જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ. એટલે આત્મા હાજર ના હોય તો કર્મ ઉકલે કેવી રીતે? મરદું ઉકેલી શકે? મરદું બાંધી શકે? એટલે આત્માને તો હાજર રહેવું જ પડે, કારણ કે એની હાજરીમાં બંધાયું છે. આ કાનૂન છે. નરક ગતિને વાજે નરક ગતિમાં જવું પડે, પણ એને ભોગવવાનું નહીં, કારણ કે વાંચતો નથી. એની હાજરીથી બંધાય અને એની હાજરીથી ઉકેલે. માઇક આપો. સ્વામીજી હમણાં તમે જે વાત વખતમાં એમાં બે વસ્તુની વાત વધારે થઈ ગઈ. ભોગવટો શબ્દ તમે જે કહો છો તો અસર ભોગવટ અસર ને ભોગવટ આમાં શું ફેર છે? અસર થાય એ અજ્ઞાન છે. ભોગવટો તો શરીરને હોય. ના પણ એની વ્યાખ્યા શું કરીશું? તો મતલબ શું? ભોગવટો એટલે ફરજિયાત ભોગવવું પડે, ગમતું કે ના ગમતું જે હોય. પણ મને અસર થઈ મીન્સ તમે ભળી ગયા. ભાઈ મારે રામનો રોજ કરવાનો હોય તો મારે વનમાં જવું પડે, સીતાને પહેરવું પડે, સીતાને ઉઠાઈ જાય રાવણ, આ બધું જોવું પડે મારે, કારણ કે મારા કર્મનું ફળ છે. તો ફળ તો પૂરું ફરજિયાત છે ને. ભોગવટો બરાબર. ખ્યાલ આવ્યો? પણ એ ભોગવટાને હું ભોગવું છું તે અજ્ઞાન છે. અજ્ઞાન નો સવાલ નથી અહીંયા. મૂળ તમે જે કીધું કે કર્મનો જે ઉદય આવ્યો એને આપણે ભોગવટો કીધું, બરાબર છે? પછી ભોગવટામાં પછી અસરનો રોલ ક્યાં આવ્યો? અસર ક્યારે થઈ જાય? અસર થાય ત્યારે સાચું માનું ત્યારે. એને શું થાય કે સાચું માને તો એ કોની ભોગવટો આવવાનો છે? અહંકારનો છે, બરાબર? એ જે તમે અસર જે પહોંચો અને સાચું માને જીવતો અહંકાર. મરેલો અહંકાર તો ભોગવવાનો, બાકી બાંધ્યું તો હોય ને, બરાબર. પણ જીવતો અહંકાર ભળે તો ઉપાધિ છે, નહીં તો સમાધિ છે. એ ફક્ત તે વખતે માનો કે રાગ દ્વેષ માને થાય છે એને, અથવા તો તોય પરિણામ છે. હા, સુખ દુઃખ માને છે તો પણ એ છે. થાય છે એ પરિણામ છે, અને માનો છો એ અજ્ઞાન છે. તો એ માનવું એને જ અસર કરી દીધો. એને જ અસર હોય ને સાહેબ. પ્રશ્ન એ નથી કે પગ ભાગ્યો. શું કીધું? પ્રશ્ન એ નથી કે પગ ભાગ્યો. પ્રશ્ન એ છે કે મારો પગ ભાગ્યો તો દુઃખ છે, બીજાને ભાગ્યો તો મને ગમતું નથી. જો બોલતા નથી. મારો ભાગ્યો છે, કોઈનો પણ પગ ભાગે એ આપણે જોઈ શકીએ, એની અસર નહીં થાય. પણ મારો ભાગ્યો તો અસર થશે. એટલે પ્રશ્ન શરીરને થાય છે એનું છે નહીં, પણ શરીરને થાય છે, મને થાય છે, એ અજ્ઞાન માન્યતાથી ભોગવવું છે. હવે આ જે તમે દાખલો આપ્યો ને, મારો પગ ભાગ્યો, બરાબર? સપોઝ મારો ભાગ્યો
અસર તો થવાની છે, શારીરિક વેદના કે જે કંઈ હશે એવું જોવાનું છે, બરાબર છે? બરાબર છે. તો એમાં અસર અને ભોગવટો મીન્સ કે તે વખતે મારી દ્રષ્ટિના હું એવું માનીશ કે આ કુદરતી ઘટના છે અને હું આ છું, બરાબર છે? એ છતાં મારે એના જે કંઈ ઉપાય કરવાના છે બાય ડિફોલ્ટ થશે, બરાબર છે? ને આટલું ખાલી રહેવા છતાં પણ અમુક ટાઈમે તો મને અનુભવ થશે જ. એટલે મીન્સ કે શરીરથી મને મુખ્ય કનેક્ટ થવાનું છે કે અમુક વાર દુખે, અમુક વાર ન દુખે, પણ જે આખો સ્પાન જે આપણો વધઘટનો આવે એને કેવી રીતે એચીવ કરવાનો, જેને તમે અનુભવ કરો છો, એ સ્ટેજ પર હવે આવવા માંગુ છું. એટલે હું તમને પૂછી, એ તમે જાગતા દુખે ને ઊંઘતા ના દુખે એ બંને દુખાવો એ પરિણામ છે. ઓકે, એને તમે કોઈ પણ ભાગને સાચો માન્યો એ ઉપાધિ છે. પહેલી વસ્તુ એ કે આત્મામાં વેદનાનો ગુણ નથી, બરાબર છે. હવે જો વેદના થાય છે તો તમને ખબર પડી જોઈએ કે આ ડિસ્ચાર્જ બિલીફને પ્રકૃતિ થ્રુ થાય છે, બરાબર છે? ડિસ્ચાર્જ બિલીફ જે ભોગવટો લઈને આવ્યા છે તે માન્યતા, ખ્યાલ આવ્યો? એટલે માન્યતા વાળું જે અહંકાર લઈને આવ્યા છો ડિસ્ચાર્જ રૂપે, એને તો ભોગવટો હોય જ ને, પણ તમે શું કામ માનો છો? તમે માનો છો ઇટ્સ સી. પહેલી વસ્તુ એ કે પ્રકૃતિને થાય છે એમાં કોઈ પ્રશ્ન નથી, એક્ઝેક્ટલી, અને પ્રકૃતિ માને છે એમાંય પ્રશ્ન નથી, પણ હું પ્રકૃતિ નથી માટે મારે માનવાનું નથી, ત્યાં પ્રશ્ન આવ્યો. નહીં, એગ્રી હું, પણ એનાથી આપણે જે અપર સ્ટેજની જે વાત કરીએ છીએ ને એનાથી કોઈ દુઃખમાં કે વેદનામાં ફરક નથી પડતો, બરાબર છે? આસમાન જમીનનો ફેર પડી જાય, આસમાન જમીનનો ફેર પડી જાય. કેવી રીતે? વિચાર કરો કે રામ યુદ્ધ કરે છે એ હકીકત છે, અને રામને સંજોગોનો ભોગવટો આવ્યો એ હકીકત છે, પણ હું આમ નથી તો મારે લેવા દેવા નથી. અનુભવમાં જે કંઈ પસંદ પડે છે ને એ અનુભૂતિ સમજાવો. અનુભૂતિ એટલે શું તમને સમજાવું? અનુભૂતિ શબ્દને સિમ્પલ ભાષામાં હવે એક મિનિટ, તમે અનુભૂતિ અને અનુભવ બંને વસ્તુ એક જ અર્થ નીકળવાનો છે મારે? અનુભૂતિ અને અનુભવ એ કોમન શબ્દ છે, અને અનુભૂતિ થઈ એ તમારી અવસ્થાનું પ્રશ્ન. કેટલીક અવસ્થામાં થાય, કેટલીક અવસ્થામાં છૂટા ના રહી શકો, પણ અનુભૂતિ શબ્દ એ કન્ટિન્યુઅસ છે. ઓકે, એટલે અનુભૂતિ થાય ક્યારે થાય, ન્યાય થાય, પણ અનુભવ કરવાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. તમારે કરવો હોય તો કરી શકો, ના કરવો તો ફરી જાવ. બરાબર. તો હું એ ત્યાં જ કહું છું કે એનો મતલબ કે આપણો પ્રયોગ બરાબર 100% ના થાય એને કારણે આપણને ના થયું. તો આટલા વખતના પ્રયત્ન પછી ખૂટે છે શું? અને બીજો એક સિદ્ધાંત એવો છે કે પુરુષાર્થ આપણો સ્વતંત્ર છે, બરાબર છે? તો અમુક વાર આપણે કરી શકીએ છીએ, અમુક વાર નથી કરી શકતા. તો એમાં કયા ફેક્ટરો કામ કરે છે? એ જ ભણવું. એ તમને એક સાદો દાખલો આપો, બિલકુલ બધાને સમજાય. અત્યારે મને ફ્રેક્ચર થયું છે અને મને પગ દુખે છે, બરાબર છે. બરાબર. હવે રાત્રે ઊંઘી જઉં છું ત્યારે રાત્રે ઊંઘી જઉં છું ત્યારે મને ફ્રેક્ચર થયું છે, મારા પગને ફ્રેક્ચર થયું છે, એ ભાનમાં નથી. મને બિલકુલ સાચું, દુખતો નથી. હા, શરીરનો દુખાવો હશે પણ મને થતો નથી, કારણ કે તે વખતે હું બે ભાનમાં છું. એવી રીતે જાગ્રત અવસ્થામાં જ્ઞાનીઓ શરીર માટે બેભાન હોય. જાગ્રત અવસ્થામાં જે તમને ઊંઘમાં થાય છે તો એમને જાગમાં થાય છે, કારણ કે જાગ્રતમાં એ શરીર માટે બેભાન છે. હું શરીર છું, હું ભોગવું છું, એ જ્ઞાનથી એ બેભાન છે. અને હું શુદ્ધાત્મા છું, હું અવિનાશી છું, અનંત સુખવાળો છું, એમાં એ ભાનમાં છે. ઉઘાડી આંખે આપણે જે બંધ આંખે થાય છે એમને ઉઘાડી આંખે થાય છે, એનું નામ જાગૃતિ. અને પેલું કુદરતી થાય છે. રાતમાં ઊંઘી જાઓ ત્યારે તમને કુદરતી થાય છે કે તમે ઊંઘી ગયા માટે, પણ એવું જાગતા થાય તો તમે ભાનમાં કહેવાય, આત્માના ભાનમાં. ખ્યાલ આવ્યો? નહીતર તમે જાગતા ઊંઘતા જ છો. હું એ જ કહું છું કે એ સ્ટેજ પર આવવા માટે જો આટલા વખત પછી કે થોડો ઘણો પણ અનુભવ નથી થતો. એવું છે કે સમજાવો બન શકે. અનુભવ શબ્દ એ પોતે રિયલાઇઝ કરવાનો છે, કહેવાનો થોડો છે. તો કોને કહેવાય કે અનુભવ થયો એવું કહી શકો? આ ડીશ છે એ મારી છે એવું પ્રકૃતિને બોલવાનો માનવાનો અધિકાર છે, બરાબર છે. એમાં આપણે અસર કરતા નથી. આ ડીશ લઈ લેશે તો આને અસર થશે, એ હકીકત છે. પણ પ્રકૃતિની અસર મને થાય છે એટલે કે આત્માને થાય છે, એ તો ભ્રાંતિ જ છે.
હા, ચોક્કસ. અને હું જો આત્મા છું તો મને થતી નથી એ હકીકત છે. પણ જો મને ભ્રાંતિમાં હું બેસતો નથી તો એને થાય છે એ પ્રશ્ન નથી, એને થાય જ. એના માટે કુદરતે કર્મ ભોગવાનું સાધન આપ્યું છે. દેવગતિમાં જઈને દેવગતિનો અનુભવ ના થાય તો ગતિ જ ના કહેવાય, પ્રકૃતિને થાય. નરક ગતિમાં ગયા પછી નરક ગતિનો અનુભવ પ્રકૃતિને ના થાય, એવું બને નહીં. પણ જાગ્રત પુરુષોને એટલું જ ખ્યાલ આવે કે જે કઈ થાય છે એ પ્રકૃતિને થાય છે, પ્રકૃતિ કુદરતની છે, સંજોગો કુદરતના છે, અને ભોગવટો પણ ગયા અવતારે બાંધેલા કર્મના બિલીફને થાય છે. હું એનાથી કેવો છું તો હું જોનારો છું. પહેલી વસ્તુ એ કે તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, ઇટ મીન્સ આપણે એને અને આપણે ભળી જઈએ છીએ માટે આપણને એને થાય છે એ આપણને થાય છે, આટલું છે. અને એને થાય છે મને થાય છે એ જ રોંગ બિલીફ છે. તમે જે રીતે હમણાં કીધું ને કે એ જુદું છું ને હું જુદું છું, બરાબર છે. જુદા જે પ્રકૃતિ વાળો ભાગ છે એ આપણો તો મતલબ નથી, ભલે એને શું થઈ રહ્યું છે, બરાબર છે. પણ અનુભવ જે થવાનો છે તે આપણા હમણાં લાઈવ પ્રતિષ્ઠિત આત્માને થવો જોઈએ, બરાબર છે. એક્ઝેક્ટલી. તો એ હજુ મને કેમ એક્ઝેક્ટ તમે જે કહો છો કે આટલા વખતના તમારા સત્સંગમાં આથી પતામણ પછી હું કેવી રીતે દ્રઢ નિશ્ચય કરીને કે પોતે કહી શકું, તમે જે રીતે કહી શકો કે આ મારો અનુભવ, બરાબર. તો એ સ્ટેટમાં હું કેમ નથી આવતો? હજુ શું ખૂટે છે? એવું છે કે પહેલી વસ્તુ એ કે આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી અનુભૂતિ તો દરેકને થાય છે. વિજ્ઞાન નથી તોય દેહ અને આત્મા જુદા જ હતા, જુદા જ છે ને જુદા જ રહેવાના છે. ક્યારે ભેગા થવા નથી. એક ચેતન છે ને એક જળ છે, એક અવિનાશી છે એક વિનાશી છે. એ ભેગા કરવા હોય તો થવાના નથી. પ્રશ્ન ખાલી બે રીતનો છે. તો ફક્ત બિલીફ જ અત્યારે પણ બિલીફ જ કેરી ફોરવર્ડ કર્યા કરવાનું. ના સમજાવો. જેમ મિથ્યા બિલીફ છે એમાં સમ્યક બિલીફ છે. આ સમ્યક જ છે ને. આપણે જે ચર્ચા કરી રહ્યા છે હું જે પૂછી રહ્યો સમ્યક નથી પૂછી રહ્યો. હું ભોગવી રહ્યો છું એ બિલીફ છે એ શરીરની છે જ. એક્ઝેક્ટલી. અને હું નથી ભોગવતો એ પણ બિલીફ છે. તો કે હું આત્મા છું તો નથી ભોગવતો, અને હું શરીર છું તો ભોગવું છું. આ બે બિલીફ અત્યારે પેરેલલ છે. કેવી છે? બરાબર છે. પેરેલલ છે. અને પેરેલલ હોવાને કારણે આપણે જે સેપરેશન ફીલ થવું જોઈએ મેચ્યોરિટીનું, એક્ઝેક્ટલી, એ નથી થયું. એનું કારણ આપણે પ્રેક્ટિસનો અભાવ છે. હું એ જ કહેવા માંગુ છું કે જો આત્મા હું નિર્વેદક છું તો નિર્વેદકપણાનો અનુભવ કેમ નથી મને થતો? ખાલી માનવાથી નથી થતું ને. ધેટ્સ ઇટ. એટલા માટે મેં કીધું કે બિલીફથી અત્યારે તમારું અજ્ઞાન નાશ થશે. શું થશે? આપણે શું કીધું કે જે દિવસે તમારું રોંગ બિલીફનું અજ્ઞાન ઝીરો થશે ત્યાર પછી આત્માની અનુભૂતિ આપણે કીધેલું છે. અત્યારે આત્માની અનુભૂતિ ના થાય. હું આ મન વચન કાય તેની અવસ્થાથી મુક્ત છું, કારણ કે હું કુદરતી રચના જોઈ શકું છું. આટલો મને અનુભવ થાય. આત્માઓ ના થાય, પણ હું આને જોઈ શકું છું. એટલે એટલું ખબર પડે કે હું આનાથી જુદો છું. હું આ ડીશને જોઈ શકું છું, હું ડીશ તો નથી. એક્ઝેક્ટલી. એ તો સમજાય. હવે કોઈ ડીશ લઈ લે તો મને અસર થાય છે, ખ્યાલ આવે ને? કારણ કે અસર વાળો ભાગ છે એ મારી માન્યતા છે. બરાબર છે. પણ સામે એ માન્યતા છે કે હું શુદ્ધાત્મા છું, તો એને અસર નથી થતી. પણ હું નામધારી છું, એની તો અસર થવાની જ છે. બરાબર છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન છે, એને અસર થાય, એમાં કોઈ ક્વેશ્ચન જ ના હોવો જોઈએ. પણ હું મન વચન કાયા નથી, મન વચન કાયાની અવસ્થા નથી, મન વચન કાયા પાછળ રહેલી બિલીફ નથી. તો પછી મને જે અત્યારે બિલીફ પ્રાપ્ત છે, સમ્યક બિલીફ કે હું મન વચન કાયાથી મુક્ત શુદ્ધાત્મા છું, એ બિલીફને આધારે પેલી બિલીફ જે છે એને જુદી જોઈ શકું છું. બિલીફ અને બિલીફની અવસ્થા, આટલો અનુભવ થાય. બરાબર સમજાય. આટલો જ અનુભવ થાય. ઓકે. મેં સિદ્ધાંતમાં બહુ સ્પષ્ટ કીધું છે કે અમદાવાદ થી મુંબઈ 500 કિલોમીટર હોય અને તમે મુંબઈ તરફ જઈ રહ્યા છો અને તમે 25, 50, 100, 200 કિલોમીટર ડ્રાઈવ કરશો રાઈટ વે ઉપર, તો પણ અંશ પણ મુંબઈ દેખાશે નહીં. બોલતા નથી. 499 માઇલે પણ મુંબઈ દેખાશે નહીં. યુ આર વેરી નિયર સ્ટીલ. You are very near. Still, you cannot realize the Bombay. But when you touch the 500 kilometers, this is the Bombay. So you are on the way. You are on the way to realize the Bombay, but not અત્યારે થયું છે. અત્યારે તમે માઇલેજ કાપી રહ્યા છો. કયા? અજ્ઞાનના માઇલો કાપી રહ્યા છો. એ અજ્ઞાન ઝીરો થાય એ જ આત્માનો અનુભૂતિ. એ જ that is
બંને વસ્તુ પહેલા છે. એક બાજુ અજ્ઞાન ઝીરો થવું, આ બધું આત્માનો અનુભવ કરવો. પછી શરીર ભલે મારામારી કરતું હોય કોઈ પ્રશ્ન નથી, અજ્ઞાન ઝીરો થવું જોઈએ. આપણો પુરુષાર્થ જે શું બધું આધ્યાત્મનો માર્ગ અજ્ઞાનનો નાશ કરવાનો છે. અને અનુભૂતિ વાપરે કે મારે આત્માને પ્રાપ્ત કરવાનું છે, એ ભ્રાંતિ છે. આત્મા તો એની જગ્યાએ જ છે, પણ તમે અજ્ઞાનના પડદો દૂર કરો ને, એ પડદો વચ્ચે આવે છે. પ્રકૃતિના ગુણોને મારા ગુણો માનું છું, એ જ તો મોટો પડદો છે. પ્રકૃતિની અવસ્થાને મારી અવસ્થા માનો છો, એ જ તો અજ્ઞાન છે, એ જ પડદો છે. કોઈ ફિઝિકલ પડદો દેહ અને આત્મા વચ્ચે કોઈ ફિઝિકલ પડદો નથી. રોંગ બિલીફ નો પડદો છે. કયું છે? ખોટી માન્યતા. એ માન્યતાને જ ઇરેઝ કરવાની છે. મન વચન કાયને બદલવા સુધારવા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. માન્યતાને ઇરેઝ કરે એને, એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન જે છે એને કાઢવાનું છે, જે લઈને આવ્યા છે. ને સમ્યક એનો સાબુ શું છે તો કે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. બસ આપણે અત્યારે વે ટુ છે. શું છે? વે ટુ. અને વે ટુ હોવાથી જેટલી આપણને મન વચન કાયની અવસ્થાથી બિલીફ થી પણ મુક્ત રહેશો તો પણ તમને મુક્તતા લાગશે. કારણ કે બિલીફ થી જ બંધન છે, અવસ્થાથી બંધન નથી. અવસ્થા તો રામકૃષ્ણ મહાવીરની હતી, રોંગ બિલીફ નથી. કારણ કે ઝીરો કરી નાખે. આપણે ઝીરો જ કરવાનું છે. વે ટુ શું છે? એટલે એવરી જે તે ટ્રાન્ઝેક્શનમાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો હપ્તો ભર્યા કરો દ્રષ્ટિએ કરીને સમ્યક દર્શન, તો એ ઓટોમેટિક બે બાજુ તો દેવું ઓછું આવશે, લોન ઓછી થતી જશે. સામાન્ય રીતે આપણે જન્મ્યા ત્યારથી આપણી બિલીફ છે કે હું જીવી રહ્યો છું. એટલે દરેક સંજોગો આપણે ક્યુમ્યુલેટ થાય છે. 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, 5 વર્ષ થયું. તારે કુદરતનું કાનૂન શું કહે છે કે તું પેકેજ લઈને આવ્યા છું 80 વર્ષનું, રોજે તું મરી રહ્યો છું. આ મરી રહ્યો છું એ જાણ. મરી રહ્યો મીન જે મરી રહેલો ભાગ છે સાથે લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો? હવે જે નથી લેવા દેવા એમાં આપણે પહેરી જઈએ છીએ. જેમ હમણાં કીધું ને, મળદાને જીવતા કરીએ છીએ. ગઈકાલે આમ થયું, પરમ દિવસે આમ થયું, 6 મહિના પહેલા આમ થયું, 6 વર્ષ પહેલા આમ થયું. એ જ મળદાને તમે જીવતા કરો છો. ના સમજાયું? ક્યારે એવું થાય છે પડ્યા તું પહેર્યું નતું તારે કેવો હતો? ખ્યાલ આવે કે નહીં? પણ આપણને ભૂલતા નથી આવતું. મેં શું કીધું? ધર્મગુરુઓ કે છે તમે યાદ રાખો, અને વિજ્ઞાન કે છે ભૂલી જાઓ. આ બેનો ક્યારે મેળ પડવાનો? બંનેની દિશા જુદી છે. 4 ગતિમાં ફરવું હોય તો ધર્મ છે, 4 ગતિ છૂટવું હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાન કે છે ભૂલી જાઓ, ધર્મ કે છે ભૂલી ના જાઓ. 50 વર્ષે યાદ કરો કે 5 વર્ષે કઈ ભૂલ કરી હતી, યાદ કરો. ને કુદરત કે ભૂલી જાઓ. હિસાબ તમારો બેનો કેમનો મેળ પડશે? ખ્યાલ આવ્યો? તમારું જે કેટલા અવતારનું જે શિક્ષણ છે, એજ્યુકેશન, ચાહે સામાજિક ચાહે ધાર્મિક, એ એજ્યુકેશન રિલેટિવ સત્ય ઉપર આધારિત છે. સાચી વાત છે. એ રિલેટિવ સત્યની બિલીફોને ઇરેઝ કરવી એ જ આધ્યાત્મ છે. કારણ કે આધ્યાત્મ સનાતન સત્ય ઉપર છે કે જે ક્યારે બદલાવાનું નથી, અને બિલીફો રિલેટિવ સત્ય ઉપર છે જે વારંવાર બદલાયા કરે છે. એટલે તમે કન્ફ્યુઝ થાવ છો. શું થાવ છો? બદલાયેલી પરિસ્થિતિ છે ત્યારથી તમને ખબર પડી જોઈએ કે મારી અવસ્થા કઈ રીતે બદલાય. હું શાશ્વત છું, મારા જ્ઞાન દર્શન શાશ્વત, તો અવસ્થા કઈ રીતે બદલાય? અને અવસ્થા મન વચન કાયથી બદલાય છે, માટે એ મારું સ્વરૂપ નથી, એ મારો હિસાબ નથી, એ મારી અવસ્થા નથી. આ તમારે આઈડેન્ટિફાય કરવાનું છે, રિયલાઇઝ કરવાનું છે કે અવસ્થા મારી કઈ થઈ શકે. ચેતનને અવસ્થા હોતી નથી અને જળ અવસ્થા વગર હોતું નથી. તો બંનેથી જુદા અનુભવ, ધેટ ઇઝ બી કોલ્ડ સાયન્સ. અત્યારે આપણે એક્સપેરિમેન્ટમાં છે, અને ધર્મ આપણને એક્સરસાઇઝ કરવાનું કહે છે. એક્સરસાઇઝ અને એક્સપેરિમેન્ટ બંને જુદી વસ્તુ છે. એક્સરસાઇઝમાં કરો મી કરો સી કરો તી આવે. એક્સપેરિમેન્ટમાં શું થઈ રહ્યું છે એ પ્રયોગ રૂપે જુઓ કે આ થઈ રહ્યું છે તે, અને હું જોનારો કેવો છું. આટલું જ છે. આપણે જે કીધું એનો સાચો થોડો સાર કરવો એ તો સાર એવો નીકળે કે જે ડિસ્ચાર્જ બુદ્ધિનું જે છે આપણી પાસે, જે પ્રમાણ જે લઈને આપણી પાસે બેલેન્સ, એને આ સબ્જેક્ટ તમે જે કીધું એ હું આ છું તો એ જ એ માનતો થઈ જાય.
મીન્સ કે એ લાઈવ પ્રતિષ્ઠામાં એઝ ઓન ટુડે એટ આ ટાઈમ માનતો થઈ જાય તો એઝ ઇટ ઇઝ રોલમાં આપણે આવતા થતા જોઈએ પછી એનું રિઝલ્ટ આપણને એમ જ છે આમાં શું થાય છે રોલ તમારો છે ને જે પ્રકૃતિનો રોલ એ બદલાવાનો નથી પણ એ એક્સપાયર થઈ રહ્યો છે જાણો અને તમારો જે તમારી જે હાજરી છે એ કાયમની છે એને અવસ્થાના જ્ઞાન સાથે અવસ્થાના ભોગવટ સાથે કોઈ લેવા દેવા નથી આને તમારે વિઝન થી રિયલાઇઝ કરવાનું ઘણા લોકો શું કહે છે કે સ્વામી આત્માનો અનુભવ કેમ થતો નથી આત્મા છે એવું અમે માનીએ છીએ અને શરીર છે એ માનીએ છીએ પણ શરીરનો અનુભવ છે ને આત્માનો અનુભવ નથી મેં કીધું અનુભૂતિ કરવા વાળા પાસે ભ્રાંતિ છે આત્મા વગર તમે જીવી શકો તો બતાવું તમને જો બોલતા નથી પણ તમારી ભ્રાંતિમાં તમને શરીર અનુભવ થાય છે આત્મા શું કેમ ભૂલી જાઓ છો આત્માને આધારે શરીર છે કે શરીરને આધારે આત્મા છે શરીર ના હોય તો એ આત્મા છે પણ તમે શરીરની અવસ્થાઓમાં આત્માને જ ભૂલી જાઓ છો આત્માની જાગૃતિનું ભાઈ શરીર છે શરીરની અવસ્થા છે એ ઓકે પણ આનું છું ને પણ અને મારું પણ જ્ઞાન દર્શન છે ને તો હું કેમ એમાં બોલું છું પ્રકૃતિ ભલે ચાલ્યા કરે એ જન્મી છે તો મરવાની જ છે પણ મારો જન્મ નથી તો મને મરણ કેમ મેં કર્મ બાંધો તો મારા ભોગવટો કેમ એનું નામ ભ્રાંતિ કારણ કે તમે પ્રકૃતિની અવસ્થાઓમાં ભળી ગયા એ રોંગ બિલીફ કાઢવાની છે અરે હજુ પણ લાઈવ પ્રતિષ્ઠિત આત્માને જેટલી દ્રઢતાપૂર્વક પોતાના સ્વરૂપનું ભાન હોવું જોઈએ એટલું નથી એને કારણે આ સાયકલ ચાલુ રહે છે અનુભવના તબક્કે આપણે આગળ નથી વધી શકતા તો પેલો જે બીજું ક્વેશ્ચન હતો મારો કે પુરુષાર્થને આપણે સ્વતંત્ર કહીએ છીએ બરાબર છે તો અમુક જ સંજોગમાં કરી શકાય છે અમુક સંજોગમાં નથી કરી શકાતો અમુક સંજોગમાં મોટા સંજોગ જેને માનતા હોય એમાં રહી શકાય જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી શકાય નાની બાબતમાં ન રહી શકાય તો એ સારી પર ડિપેન્ડ કરે તો પછી સ્વતંત્ર કઈ રીતે કઈ દ્રષ્ટિએ સ્વતંત્ર કીધો સ્વતંત્રતા એ તમારા જ્ઞાન દર્શનના ઉપયોગની મેચ્યોરિટી પર આધાર છે તમને વેલ્યુ કોની છે કોઈ પણ અવસ્થામાં શરીર પણ છે અને શરીરની અવસ્થા છે કોઈ પણ સંજોગોમાં આત્મા પણ છે અને આત્માની શક્તિ છે આ બે વસ્તુ છે કે નહીં છે 24 અવર્સ તો આને ભૂલી જાઓ છો અને યાદ રાખો છો કેમ એનું મહત્વ છે બે છે પણ આને ભૂલી કેમ જાઓ છો આના આધારે આ ધ્યાન રાખજો આના આધારે આ નથી શરીરના આધારે આત્મા નથી આત્માના આધારે શરીર છે તમે તો એકલું જ કાઢી નાખો છો તમે એમ કહો કે હું દુઃખી છું એ તમે એકલો કાઢી નાખ્યો બિલીફમાં વ્યવહારની વાત નથી કરતો તમે જે દિવસે શરીર ભોગવી રહ્યું છે શરીર દુઃખ ભોગવી રહ્યું છે એટ એ ટાઈમ આત્મા એનાથી નિર્લેપ છે એ પણ છે જ ને એ ગુણ વાળો જ છે ને તો તમે એ ગુણને કેમ નથી અનુભવ કરતા યુ આર ઇન બિટવીન યુ આર નોટ બોડી યુ આર નોટ સોલ યુ આર ઇન બિટવીન તો એટ એ ટાઈમ તમે શરીરનો અનુભવ કરો છો એ જ સમયે આત્માનો અનુભવ કરી શકો ને હું બિલીફની વાત કરું છું ત્યારે પણ ભૂલી જઈએ છે એટલું ગાઢ મિથ્યાત્વ અજ્ઞાન રહેલું છે એ અજ્ઞાનને ઘસ કેમ કરવાનું છે અવસ્થાને કાઢવાની નથી અવસ્થા તો પોતે સ્વભાવથી એક્સપાયર થઈ ગઈ છે તમારી દ્રષ્ટિમાં કરેક્શન કરવાનું છે અવસ્થામાં નહીં પણ આ રિલેટિવ સત્યનું જ્ઞાનનું એટલો બધો પ્રભાવ છે કેટલા અવતારો છે બધું ગાઢ ને અવગાઢ થઈ ગયું છે એને ઘા બહુ પડે ને તો થોડું મોડું પડે આ વિજ્ઞાનના દર્શનથી દ્રષ્ટિથી એને એ જે રોંગ બિલીફો છે એને ધીમે ધીમે ડાયલ્યુટ કરીને ઓગાળવાનું છે જીવતી ના રહેવી જોઈએ ડિસ્ચાર્જ થાય એનું પણ જીવતી ના રહેવી જોઈએ ખ્યાલ આવ્યો કે આપણે એમને પૂછ્યું આપણે કે સ્વતંત્ર કયા કોના કોન્ટેક્સ્ટમાં તમે કીધું તો સ્વતંત્રતા કોના કોન્ટેક્સ્ટમાં તમે કીધું કે પુરુષાર્થ સ્વતંત્ર છે હા પ્રતિષ્ઠિત આત્મા જે છે લાઈવ ઈગો એ અત્યારે સ્વતંત્ર છે બરાબર છે એની જેને પુરુષાર્થ શબ્દ લાગુ પડે એ સ્વતંત્ર ના હોય તો પુરુષાર્થ શબ્દ લાગુ પડતો નથી હવે કેટલું રહે છે કેટલું એક બીજો સબ્જેક્ટ છે પણ પુરુષાર્થ જે કરનારો હોય સ્વતંત્ર ના હોય તો પુરુષાર્થ કહેવાય જ નહીં
હવે એનો જ પેટા પ્રશ્ન એ શું ધારેલા કેમ મારો પુરુષાર્થ કરી શકતો નથી એનો શું ઉપાય? હું ધાર્યા પ્રમાણે પુરુષાર્થ કરી શકતો નથી. ઇટ મીન્સ હું મારી જે જાગૃતિ વધારવાની જે મારી ક્ષમતા છે એમાં હું અત્યારે નબળો છું. તો એ જાગૃતિ વધારવી કેમ છે? એની પ્રેક્ટિસ કરું છું. એમાં બહારની કોઈ ક્રિયા આવતી જ નથી. તમે પહેણ્યા પછી 1 કરોડ વખત વાઇફને વાઇફ જોઈ શકતા હોય તો કરોડ વખત વાઇફમાં શુદ્ધાત્મા કેમ જોઈ શકતા નથી? આપણે કરોડ વાર પણ બોલીએ છીએ ને તો પ્રશ્ન તો એ જ છે ને. પ્રશ્ન આપણી દ્રષ્ટિની ખામી છે ને. જે વ્યક્તિ છે એમાં આત્મા છે ને બોડી છે. બોડી બોલાતી નથી ને આત્મા યાદ આવતું નથી. એક્ઝેક્ટ. તો ભૂલ તો આપણી છે ને. એક એટ એ ટાઈમ કેમ ભૂલી જઈએ છીએ? બંને જો છે તો એ જાગૃતિની વાત કરું છું. પ્રકૃતિ નથી એવું નથી કેતો. પ્રકૃતિ છે, પ્રકૃતિની અવસ્થા છે અને પ્રકૃતિનો ભોગવટો પણ છે. એટ એ ટાઈમ આત્મા છે, આત્માની અનંત શક્તિ છે. ભૂલી કેમ છે જાગૃતિમાં? એ જાગૃતિમાં ભૂલીએ છે એ ભૂલ છે. ખ્યાલ આવ્યો? નોલેજ છે, એપ્લિકેશન નથી. ધેટ ઇઝ અ મિસ્ટેક. આપણે જ્યારે પણ એમ બોલીએ છીએ કે મારું માથું દુખે છે, ખરેખર શરીરને માથું દુખે છે તે હકીકત છે. પણ હું શરીર નથી તે પણ હકીકત છે ને. અને મારે માથું નથી તે હકીકત છે. તો મારે દુખે છે એ બીજી સાથે કોઈ લેવા દેવા આવું કેમ રહેતું નથી? પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ બોલીએ ખરા, એને રિયલાઇઝ કરો. ઇટ ઇઝ નોટ મેટર ઓફ વર્ડ્સ, ઇટ ઇઝ મેટર ઓફ એક્સપિરિયન્સ. છે એને જ અનુભવવાનું છે, નથી એને અનુભવવાનું નથી. ધેટ ઇઝ અવર સ્ટેટસ. આ વારે ઘડીએ પૂરી જોઈએ સાહેબ. આપણે શરીર છે એ હકીકત છે, સાથે આત્મા પણ છીએ ને. એ કેમ ભૂલી જાઓ છો? અને આત્માના ગુણો પણ જુદા છે, શરીરના ગુણો. વારે ઘડીએ શરીરના ગુણો તમારા પર હાવી થઈ જાય છે. અનાદિ કાળની રોંગ બિલીફનું અસ્તિત્વ આજે પણ એનો પ્રભાવ તમારા ઉપર છે, તમારા જ્ઞાન દર્શન ઉપર. એ પઝલ છે. ખ્યાલ આવ્યો? એ પઝલ છે. બાકી આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પઝલ ડિઝોલ્વ થવા જોઈએ. પઝલ ના રહેવા જોઈએ. સફરિંગ ભલે હોય, સફરિંગ રામકૃષ્ણ મહાવીરને હતું, પણ પઝલ નતું, કારણ કે અજ્ઞાન નતું. આપણે અજ્ઞાન જ કાઢવાનું છે. હું મન વચન કાયને બદલવાની વાત કરતો નથી, એનાથી મુક્ત રહેવાની વાત કરું. 3 કલાકની ફિલ્મ જોઈ શકીએ તો આ જીવનમાં બાળકો, યુવાની, ઘડપણની 3 અવસ્થાઓ ના જોઈ શકીએ? જોઈ શકીએ, પણ જોવાના અભ્યાસમાં કચાશ. નાટક તો છે જ, નથી ટકતું તે હકીકત છે. રોજ મરી રહ્યા છે તે હકીકત છે. હકીકતને સ્વીકાર થતો નથી. શું નથી થતો? કારણ કે એકદમ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ગાઢ અને અવગાઢ છે. એટલે એને બહુ જ જાગૃતિ પૂર્વકની ઇન્ટરનલ પ્રેક્ટિસ છે. બહાર કોઈ ક્રિયા કરવાની. ઓકે, ચાલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રશ્ન થોડો ઇન્ડિવિજ્યુઅલ, એટલે કહેવાનું કે એક સિંગલ આત્માથી ઉપર ઉઠીને આપણે સમગ્ર દુનિયાની ચિંતા કરીએ તો અત્યારે દુનિયાની અંદર 2 તો યુદ્ધો ચાલી રહ્યા છે અને કદાચ 2 કે 4 એવા આત્માઓના લીધે થઈને જ ચાલી રહ્યા છે. એમના ઈગો ટકરાય છે. તો આપણે એક આપણા પોતાના સંકલ્પ શક્તિથી એમાં કોઈ પ્રભાવ લાવી શકે કોઈ આત્મા, અને કેવી રીતે? આપું છું. પહેલી વસ્તુ એ કે જીવન એક સંગ્રામ છે, એક ચેલેન્જ છે. પ્રત્યેક વ્યક્તિની વાત કરું છું. જીવન એક સંગ્રામ છે અને બધા યુદ્ધ લડી જ રહ્યા છે. ક્યારે કોની સાથે યુદ્ધ કરવું પડે ખબર નથી, કરવું તો પડે જ છે. મા બાપ સાથે કરવું પડે, ભાઈ બહેન સાથે, પતિ પત્ની, બાળકો સાથે, સગાવાળા સાથે, પડોશી, મિત્ર, ગ્રાહક, વેપારી. યુદ્ધ ચાલ્યા જ કરે છે. પણ યુદ્ધ બહાર ચાલતું હોય, એ તો અંદર ચાલતું હોય, ચાલે જ છે. યુદ્ધ ચાલે છે. યુદ્ધને સમાપ્ત કરવા માટે, યુદ્ધને બંધ ના કરી શકીએ, પણ યુદ્ધને સમાપ્ત આપણે કરવું છે તો દ્રષ્ટિ બદલી શકાય, સંજોગ ના બદલી શકાય. સંજોગનો કંટ્રોલ કુદરત પાસે છે. અને કુદરત કેમ સંજોગ આપે છે આપણને? તો કે બીજ નાખ્યું છે, શું આપ્યું છે? એટલે એની લાઈફ છે
એ વધઘટ અવર લાઈફ ઇઝ પ્રી ડિસાઇડેડ. શું છે? જન્મથી મોત સુધી મન વચન કાયાની જીવ માત્રની અવસ્થા ડિસાઇડેડ છે. એમાં ચેન્જ કરવાની શક્તિ રામકૃષ્ણ મહાવીરમાં પણ દ્રષ્ટિ બદલી શકાય, સંજોગો ના બદલી શકાય. સમજાય છે? અને દ્રષ્ટિ બદલીએ તેમ તમે આ યુદ્ધનો પ્રસંગ કીધો જે અત્યારે વર્તમાનમાં દુનિયામાં ચાલી રહ્યો છે. આપણે ભાવ કરી શકીએ કે પરમાત્મા તું અનંત શક્તિ વાળો છું. હું નથી, હું એટલે શરીર નથી, પણ તું તો અનંત શક્તિ વાળો છું. અમારો ભાવ છે કે કેમ કહીને આ મનુષ્યની હિંસા ન થાય, નિર્દોષ મનુષ્યની, એવો અમારો ભાવ છે. દુનિયાને બધાને ભાવ કરવાની સત્તા છે, તો મારો આ ભાવ છે કે કેમ કહીને યુદ્ધ બંધ થાય અને લાખો લોકો નિર્દોષ મરતા અટકી જાય. બે વ્યક્તિના અહમને કારણે 2 લાખ માણસો મરી જાય. વ્યવહારથી તો નિર્દોષ છે ને. કર્મની ભાષામાં નિર્દોષ નથી હોતા. કર્મની ભાષા એક જ છે, જેને દોષિત હોય, જેને ગુનેગાર હોય એને ભોગવટો આવે, નિર્દોષને ભોગવટો ના આવે. આ કુદરતનું કામ છે. એ વ્યવહારથી આપણે કહીએ કે આ માણસ નિર્દોષ મરી ગયા છે, વ્યવહારથી કહીએ છીએ. ત્યારે જો હકીકતમાં ગુના વગર ફળ ના હોય, અને ફળ આવ્યું તો ગુનો ના આવ્યો બને નહીં. પણ એ આજના ગુનાનું ફળ માટે આપણને ગુનો દેખાતો નથી. આજે ખિસ્સું કાપી ગયો એ આજના ગુનાનું ફળ નથી, ગુનો ગયા આવતા નથી. આજે તો રિઝલ્ટ આવ્યું, ખ્યાલ આવ્યો? રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે લાગ્યું હું તો મેં કઈ કર્યું નથી, કર્યા વગર થયું. ખ્યાલ આવે કે નહીં? આ સમજવાનું છે. તો માયાની જાળ એટલે તમને ખબર જ પડતી નથી. ખ્યાલ આવે? ખબર નથી પડતી કે આ માયાની જાળ કેવું કામ કરે છે. તમે વિચાર દાખલો આપો છો, સમજો. આપણે અત્યારે હિંસા અહિંસા 2 શબ્દ બાજુ રાખીએ. આપણે સાયન્સ સમજ્યું છે. ખ્યાલ આવી ગયો? સાયન્સ એટલે લો ઓફ નેચર, જે આખી દુનિયાનું સંચાલન કરે છે. કુદરત શું કે છે? અનેક જીવો જન્મે છે આ દુનિયામાં, અનેક જીવો મરે છે. આ પ્રક્રિયા સતત છે. કેવી છે? હવે કેટલાક 50 વર્ષે મરે, 100 વર્ષે મરે, 500 વર્ષે મરે, લાખ વર્ષે મરે, 10 લાખ વર્ષે મરે. દરેક યોનિમાં આયુષ્ય કર્મ કેટલાક ના જીવ સેકન્ડ ના છે, 1 સેકન્ડમાં મરી જાય. આ વાયુકાય જીવ 1 સેકન્ડમાં મરી જાય. તો કે આ જે રિલેટિવ સત્યની માયાજાળ છે, એમાં સામાન્ય માણસો બચારો ફસાઈ જાય છે. એટલે રાગ પણ થાય છે, દ્વેષ પણ થાય છે, દયા પણ આવે છે, અને નિર્દયતા પણ આને એ માણસ સ્ટેબલ નથી. એનું જ્ઞાન દર્શન સ્ટેબલ નથી. સો દે આર કન્ફ્યુઝ. ખ્યાલ આવ્યો? તમે જે હિંસાની વાત કરો છો, વ્યવહાર ભાષામાં બોલું છું, તમે જે હિંસાની વાત કરો છો, તો મહાભારત કોણ કરાયું હતું? એ વખતે અહિંસા ના આવી? પોતાની વાઈફને છોડાવવા માટે રાવણની ફેમિલી ખલાસ કરી નાખી, ત્યાં અહિંસા ના આવી? જો બોલતા નથી. અત્યારે કોઈ માણસ પોતાની વાઈફને છોડાવવા માટે તો ના છોડે, બાકી ફેમિલી ખલાસ કરી નાખે, બરાબર કહેવાય? પણ ત્યાં લોકો નથી બોલતા કે અહિંસા કેમ ના પાડી. આમ જો ત્યાં વિજ્ઞાન આવે છે. મારવું એ ખોટી વસ્તુ છે, હકીકત છે વ્યવહાર. હું ના નથી પાડતો, હું હિંસાનો સપોર્ટ નથી કરતો, પણ હું સાયન્સ કહેવા માંગુ છું. ખ્યાલ આવ્યો? કે આ જ રીતે સર્જન અને વિસર્જન ચાલ્યા કરે છે. એ કુદરતનો કાનૂન છે. મારો કે તમારો કામ નથી. મારાથી કોઈ બચી શકે, મારાથી કોઈ મરે, એ ભ્રાંતિ છે. હું નિમિત્ત હોય, કોઈને મારવામાં પણ નિમિત્ત શકું અને બચાવવામાં પણ નિમિત્ત હોઈ શકું. પણ હું કંઈ કરી શકું છું મારી મરજીથી. એવી મરજી કોઈને નહીં ચાલે. રામ પણ રાવણને સમજાવવા ફેલ ગયા, અને કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા ફેલ ગયા, અને મહાવીર ગોસાલકને સમજાવવા ફેલ ગયા. છતાં જીવનમાં સફળ થયા, કારણ કે સંજોગ આદિ નથી. તો સમજી ગયા? એટલે આમ સ્થૂળ જગતમાં આપણે કઈ કરી શકીએ છીએ એ ભ્રાંતિ છે. ભાવ સિવાય કશું કરી શકતા નથી. પરિણામ આવે કે તમે વિચાર તો કરો. તમે જે લાયેલી પત્ની, ખ્યાલ આવ્યો, 24 કલાક હાજર રહો છો, એ તમારું નથી માનતું. જો બોલતા નથી તો કોને માનવા છો? એટલે આપનું દુનિયા એટલે નાટક કીધું. નાટકમાં કશું વાંચું, પત્ની હાચર નથી, પતિ હાચર નથી, બાળકો હાચર, મા બાપ, બધું નાટકીય છે. ગયા પછી કોઈનું ભાગળ નહીં આવે. પણ એને સાચું માની એની ઉપાધિ છે. આ કોઈ જન્મે છે, કોઈ મરે છે, આ તો નાટક છે. જો કોઈ માણસ મરે જ નહીં તો આ દુનિયા ચાલે? તમારા ઘરની અંદર 25 પેઢી જીવતી હોય તો ચાલે? માણસ ગાડો થઈ જાય.
એટલે આ કુદરતી રચનામાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. જે થાય છે હા આપણો પોતાનો હિંસક ભાવ વ્યક્તિગત ના, પણ આ તો બધું બનાયા જ કરશે. એમાં ઊંડા ઉતરવાથી કોઈ બેનિફિટ નથી. ને કરતા સેપરેટલી જોયા કરો. સારો ભાવ પણ ના કરો, ખરાબ ભાવ પણ ના કરો, એમ કહું છું. ખ્યાલ આવ્યો? જો મોક્ષે જવું હોય ને સંસારમાં માનવું તો સારો ભાવ કરો, ખરાબ ના કરો, બસ તો સંસાર મળશે. ને સારો ખરાબ બે નહીં કરો તો મોક્ષ મળશે. બસ બીજી કઈ વાત જ નથી આવતી. સારું ખરાબ એ સંસાર, સારા ખરાબ થી મુક્ત રહે. સમજી ગયા? આ સીધું સાદું જ્ઞાન છે સાહેબ. એમાં આ ચોપડીના જ્ઞાન એક કામ નહીં લાગે તમારે. ભૂખી ભૂખી મરી જશો તો. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો એક હે અંતર્યામી પરમાત્મા,